કે સૌરાષ્ટ્રમાં કેટલા દેશી રજવાડા હતા? 222. હવે મારા દોસ્ત, ભારત દેશ આઝાદ થયો ત્યારે આમ સળગતો પ્રશ્ન હતો. એક હૈદરાબાદ જે પાકિસ્તાન સાથે જોડાવા માંગતું હતું, એક હતું કાશ્મીર જે પાકિસ્તાન સાથે જોડાવા માંગતું હતું, અને આપણું જુનાગઢ, બરાબર ને, આ જુનાગઢ જે છે એ પણ પાકિસ્તાન સાથે જોડાવા માંગતું હતું. તો આપણા જે કેન્દ્ર સરકાર આપણી હતી એને સરદાર પટેલ જે હતા, બરાબર ને, સરદાર પટેલના અંગત સચિવ કોણ હતા? કોઈ કહેશે? મહાદેવભાઈ દેસાઈ, વીપી મેનન. આ હોવું જોઈએ યાદ, બરાબર ને? હા, વીપી મેનન હતા. કોણ હતા? વીપી મેનન. ભાઈ, જુનાગઢનો જે પ્રશ્ન હતો, આ જુનાગઢને કોઈ પણ ભોગે પાકિસ્તાન સાથે જોડતું અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા. તો પહેલી વસ્તુ, જુનાગઢમાં શું સિચ્યુએશન હતી આપણે ભણી લઈએ. ચલો, જુનાગઢની અંદર 80% હિન્દુ હતા. શું હતા? હિન્દુ. 20% મુસ્લિમ હતા. છતાં પણ શાસન કોનું હતું જુનાગઢમાં? નવાબ. કોનું હતું ભાઈ? નવાબ. ચલો, જુનાગઢની અંદર જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે જુનાગઢની અંદર નવાબ કોણ હતો? તો સીધો પ્રશ્ન પૂછાય, મોહબ્બત ખાન ત્રીજો. કોણ હતો ભાઈ? મોહબ્બત ખાન ત્રીજો. નામ જ બહુ જોરદાર છે, મોહબ્બત, બરાબર ને? મોહબ્બત ખાન ત્રીજો. ભાઈ, જુનાગઢ જે પાકિસ્તાન સાથે જોડાવા માંગતું હતું, જુનાગઢનો નવાબ હતો મોહબ્બત ખાન ત્રીજો. સીધો પ્રશ્ન પૂછાયો હતો કે જુનાગઢનો નવાબ મોહબ્બત ખાન ત્રીજો કયા વંશનો હતો? કયા વંશનો હતો? બોલો છોકરીઓ. જુનાગઢનો નવાબ જે પાકિસ્તાન સાથે જોડાવા માંગતો હતો, બરાબર ને, અને આ જુનાગઢનો નવાબ પાકિસ્તાન સાથે જુનાગઢને જોડવા માંગતો હતો. જુનાગઢને સોરઠ પણ કહેવાય. શું કહેવાય? સોરઠ પણ કહેવાય. બાબી વંશનો હતો. કયા વંશનો હતો? બાબી વંશ. બહુ અગત્યનો આઈએમપી ટોપિક છે, બાબી વંશ. ઓકે, બાબી વંશનો નવાબ હતો મોહબ્બત ખાન ત્રીજો. જુનાગઢનો છેલ્લો નવાબ, આવો પણ પ્રશ્ન પૂછાય કે જુનાગઢનો છેલ્લો નવાબ કોણ છે? તો પણ મોહબ્બત ખાન ત્રીજો. કોણ છે ભાઈ? મોહબ્બત ખાન ત્રીજો, જે જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવા માંગતો હતો. એટલે કેન્દ્ર સરકાર કોઈ પણ ભોગે જુનાગઢને જવા દેવા માંગતું ન હતું, પણ શક્તિશાળી હતો મોહબ્બત ખાન ત્રીજો. હવે થયું એવું કે મોહબ્બત ખાન ત્રીજો, ભાઈ, એને શોખ હતો. શેનો શોખ હતો? કૂતરા પાળવાનો, બરાબર? કૂતરા પ્રેમી હતો. કેવો હતો ભાઈ? તો પ્રશ્ન આ પણ પૂછાય કે જુનાગઢનો કયો નવાબ કૂતરા પ્રેમી હતો? તો મોહબ્બત ખાન ત્રીજો. ઘણા બધા નવાબો હતા, રસુલ ખાન, રુસ્તમ ખાન, બધા ઘણા બધા. એમાં કૂતરા પ્રેમી કોણ હતો? તો મોહબ્બત ખાન ત્રીજો કૂતરા પાળતો હતો. એને એવું નક્કી કર્યું કે જુનાગઢ એકલાને લઈને નથી જવું. જુનાગઢ આજુબાજુનું જેટલું પણ છે ને, માની લો કે માંગરોળ છે, કેશોદ છે, બાબરિયાવાડ છે, હાથે, બધા પ્રદેશો પહેલા હું જીતી લઉં અને બધાને પાકિસ્તાન સાથે જોડી દઉં. તો એને એક પ્રદેશ, એને માંગરોળ જીતી લીધું. શું જીતી લીધું? માંગરોળ. તો હવે એવું થયું કે જુનાગઢના નવાબ મોહબ્બત ખાન ત્રીજાએ એક મોટો પ્રદેશ, બરાબર ને, જેનું નામ છે બાબરિયાવાડ. બાબરિયાવાડ જીતવા માટે એને આક્રમણ કર્યું બાબરિયાવાડ ઉપર. પહેલા તો તમે મને જવાબ આપો, બાબરિયાવાડ એટલે કયો પ્રદેશ? કોઈ કહેશે ગુજરાતની અંદર એક પ્રદેશ આવેલો છે બાબરિયાવાડ. ક્યાં આવેલો છે? સરસ. બીજું કોઈ? બાબરિયાવાડ એટલે કયો પ્રદેશ? તો જો, બાબરિયાવાડ એટલે કોને કહેવાય ખબર છે? અમરેલી, જાફરાબાદ. અમરેલી જે છે ને, અમરેલીનું જે જાફરાબાદ જે છે, અને આ જાફરાબાદ આજુબાજુનો વિસ્તાર, જેને શું કહેવાય છે ભાઈ? બાબરિયાવાડ. યાદ રહેશે ને બધાને? અમરેલી, જાફરાબાદ આજુબાજુનો વિસ્તાર જેને બાબરિયાવાડ કહેવાય, જ્યાં આગળ 52 ગામ ગરાસિયા રાજપૂતોના હતા. આ બાબરિયાવાડની અંદર કેટલા ગામ હતા? 52 ગામ. અને આ 52 ગામની અંદર કોણ રહેતું હતું? ગરાસિયા રાજપૂત રહેતા હતા. કોણ રહેતા હતા? ગરાસિયા રાજપૂત રહેતા હતા. અને આ ગરાસિયા રાજપૂત ભારત સંઘ સાથે જોડાવા માંગતા હતા. કોની સાથે જોડાવા માંગતા હતા? ભારત સંઘ. ઓકે, યાદ રાખજો ખાસ. બાબરિયાવાડ, તમને અલગ અલગ પ્રદેશ પૂછાય. જો તમને આવો પ્રશ્ન પૂછાય કે સૌરાષ્ટ્રનો સીમાડો અને અમદાવાદનો સીમાડો, સૌરાષ્ટ્રની સીમ અને અમદાવાદની સીમ કયા નામે ઓળખાય? ભાલ પ્રદેશ. કયો પ્રદેશ કહેવાય? ભાલ પ્રદેશ. યાદ રાખજો. કચ્છમાં નાના રણ અને મોટા રણ વચ્ચે કયું મેદાન આવેલું છે? વાગડનું મેદાન. કયું મેદાન આવેલું છે? વાગડનું મેદાન. બરાબર. આપણો બહુચરાજી વાળો ટપ્પો ચુવાડ પ્રદેશ કહેવાય. રાધનપુર વાળો ટપ્પો વઢિયાર પ્રદેશ કહેવાય. કયો પ્રદેશ કહેવાય? વઢિયાર. એટલે આવા અલગ પ્રદેશોના નામ આવે, બરાબર? તો તમને ખબર હોવી જોઈએ કે અમરેલી, જાફરાબાદ આજુબાજુનો વિસ્તાર શું કહેવાય? બાબરિયાવાડ. આ જાફરાબાદ જે છે ને, ત્યાં આગળ એક ગામ આવેલું છે, જંબુર ગામ. કયું ગામ આવેલું છે? જંબુર ગામ. યાદ રાખજો. જો જંબુસર પૂછાય તો ભરૂચ જિલ્લામાં. ક્યાં આવેલું છે? જંબુસર પૂછાય તો ભરૂચ જિલ્લામાં. જ્યારે જંબુર ગામ પૂછાય તો અહીંયા આગળ જાફરાબાદની બાજુમાં જંબુર ગામ, જેને મિની આફ્રિકા કહેવાય છે. શું કહેવાય છે? મિની આફ્રિકા. ભાઈ, અહીંયા હબસી લોકો રહે છે, આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા. સીધી લોકો રહે છે. તો સીધો તમને પ્રશ્ન પૂછાય, નીચે પૈકી કયું ગામ જેને મિની આફ્રિકા તરીકે ઓળખવામાં આવે છે? તો અમરેલી, જાફરાબાદ આજુબાજુનું જંબુર ગામ, જેને મિની આફ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આ વિસ્તારનું નામ શું છે ભાઈ? બાબરિયાવાડ. તો આ બાબરિયાવાડમાં કોણ રહેતું હતું? 52 ગામ ગરાસિયા રાજપૂત હતા. બાબરિયાવાડ જીતવા માટે લશ્કર કોને મોકલ્યું ભાઈ? જુનાગઢનો નવાબ. જુનાગઢનો છેલ્લો નવાબ કોણ હતો ભાઈ?
મોહબ્બત ખાન ત્રીજો કૂતરા પ્રેમી હતો, પાકિસ્તાન સાથે જોડાવા માંગતો હતો. તો હવે આ બાબરિયાવાડના ગરાસિયા રાજપૂતોએ પત્ર લખ્યો કેન્દ્ર સરકારને અને કેન્દ્ર સરકારને કીધું કે ભાઈ અમને બચાવો, પેલો અમને પાકિસ્તાન સાથે જોડી દેશે. એટલે કેન્દ્ર સરકારે લશ્કર મોકલ્યું. બાબરિયાવાડને બચાવવા માટે કેન્દ્ર સરકારે શું મોકલ્યું ભાઈ? લશ્કર. કોની અધ્યક્ષતામાં? કયા બ્રિગેડિયરને મોકલ્યા? કયા બ્રિગેડિયર? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કેન્દ્ર સરકારે બ્રિગેડિયર ગુરુદયાલ સિંહ, આ યાદ રાખજો ખાસ કે બ્રિગેડિયર ગુરુદયાલ સિંહની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે લશ્કર મોકલ્યું બાબરિયાવાડને બચાવવા માટે. સમજો અહીંયા આગળ કે બાબરિયાવાડને પાકિસ્તાનના નવાબથી બચાવવા માટે ગુરુદયાલ સિંહની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે લશ્કર મોકલ્યું અને ગુરુદયાલ સિંહ એટલા બધા શક્તિશાળી હતા કે બાબરિયાવાડને બચાવી લીધું. મોહબ્બત ખાન ત્રીજાને હરાવી દીધો. આ ગુરુદયાલ સિંહે કોને હરાવી દીધો ભાઈ? આ મોહબ્બત ખાન ત્રીજો જે હતો ને મારા દોસ્ત, યાદ રાખજો ખાસ કે મોહબ્બત ખાન ત્રીજો જે બાબી વંશનો હતો એ હાર્યો, એને ભગાડ્યો. અને ભગાડ્યો એટલે એવો કેવો ભગાડ્યો ખબર છે છોકરીઓ? મોકલવામાં આવ્યું. શું મોકલવામાં આવ્યું? લશ્કર. ભાઈ ગુરુદયાલસિંહે બાબરિયાવાડને શું કરી લીધું? બચાવી લીધું. બરાબર ને? હવે આ બાબરિયાવાડ જે છે એને બચાવી લીધું. ગુરુદયાલસિંહે જુનાગઢના નવાબ મોહબ્બત ખાન ત્રીજાને હરાવી દીધો અને ભગાડ્યો. ભગાડ્યો એટલે કેવો? જુનાગઢ નહીં, સીધો ક્યાં મોકલી દીધો? પાકિસ્તાન મોકલી દીધો. આ મોહબ્બત ખાન ત્રીજો પાકિસ્તાન ભાગી ગયો. મારા દોસ્ત પ્રશ્ન એવો પૂછાયો હતો કે એરપોર્ટ ઉપરથી વિમાનમાં બેસીને જતો રહ્યો. કયા એરપોર્ટ ઉપરથી? આ પ્રશ્ન પૂછાયો હતો. ચલો કોઈને આવડે છે? સરસ. કેશોદ એરપોર્ટ. એક બે મિત્રોને આવડે છે, યાદ રાખજો ખાસ. આ બહુ બધી વાર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો કે કયા એરપોર્ટ ઉપરથી? કેશોદ તાલુકો છે, જુનાગઢ જિલ્લામાં આવેલો છે. કેશોદ એરપોર્ટ ઉપરથી. ભાઈ મોહબ્બત ખાન ત્રીજો કયા એરપોર્ટ ઉપરથી ભાગી ગયો હતો? કેશોદ એરપોર્ટ ઉપરથી સીધો ક્યાં ભાગી ગયો હતો ભાઈ? પાકિસ્તાન. ચલો તેના ભાગ્યા પછી જુનાગઢનો વહીવટ કોણે સંભાળ્યો? શાહનવાજ ભુટ્ટોએ. બરાબર. ચલો તેના પછી તમને પૂછાય, તેના ભાગ્યા પછી જુનાગઢનો વહીવટ, આ જુનાગઢનો વહીવટ કોણે સંભાળ્યો હતો? તેનો સૂબો હતો શાહનવાજ ભુટ્ટો. કોણ હતો ભાઈ? શાહનવાજ ભુટ્ટોએ વહીવટ સંભાળ્યો. આવો પ્રશ્ન તમને પૂછાય મારા દોસ્ત, યાદ રાખજો ખાસ કે જુનાગઢનો નવાબ મોહબ્બત ખાન ત્રીજો ભાગી ગયો. ક્યાં ભાગી ગયો? પાકિસ્તાન. કયા એરપોર્ટ ઉપરથી ભાગી ગયો? કેશોદ. તેના ભાગ્યા પછી વહીવટ કોણે સંભાળ્યો? શાહનવાજ ભુટ્ટો. આ શાહનવાજ ભુટ્ટોને ભગાડી દીધો. બ્રિગેડિયર ગુરુદયાલસિંહે તેને પણ ભગાડી દીધો. ચલો તેના ભાગ્યા પછી મોસ્ટ આઈએમપી બહુ બધી વાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે શાહનવાજ ભુટ્ટોના ભાગ્યા બાદ જુનાગઢનો વહીવટ કોણે સંભાળ્યો? ચલો મને કોઈ કહેશે જુનાગઢના ગવર્નર હતા. કોણ હતા જુનાગઢના ગવર્નર કે જેમણે જુનાગઢનો વહીવટ સંભાળ્યો? ના. નીલમ બુચ. કોણ હતા? નીલમ બુચ. યાદ રાખજો ખાસ. કોણ હતા? નીલમ બુચ. જુનાગઢના ગવર્નર હતા નીલમ બુચ અને આ નીલમ બુચે જુનાગઢનો વહીવટ સંભાળ્યો હતો. નીલમ બુચ. બસ આટલી વસ્તુ તમારે અત્યારે હાલ યાદ રાખવાની છે ભાઈ. યાદ રહેશે ને ભાઈ કે જુનાગઢનો પ્રશ્ન હતો. જુનાગઢનો નવાબ કોણ હતો? મોહબ્બત ખાન ત્રીજો. કૂતરા પ્રેમી હતો. કોની સાથે જોડવા માંગતો હતો? પાકિસ્તાન. આ જુનાગઢના નવાબે શું જીતવા માટે લશ્કર મોકલ્યું? બાબરિયાવાડ. બાબરિયાવાડમાં કેટલા ગામ હતા? 52 ગામ ગરાસિયા રાજપૂતોના. યાદ હશે બાબરિયાવાડ એટલે અમરેલી, જાફરાબાદ આજુબાજુનો વિસ્તાર. જંબુર ગામ શું કહેવાય? મિની આફ્રિકા કહેવાય. આ બાબરિયાવાડને બચાવવા માટે કેન્દ્ર સરકારે કોની અધ્યક્ષતામાં લશ્કર મોકલ્યું ભાઈ? ગુરુદયાલસિંહ. ગુરુદયાલસિંહે કોને ભગાડી દીધો ભાઈ? મોહબ્બત ખાન ત્રીજાને. કેશોદ એરપોર્ટ ઉપરથી પાકિસ્તાન ભાગી ગયો. તેના પછી વહીવટ કોણે સંભાળ્યો? શાહનવાજ ભુટ્ટોએ. અને શાહનવાજ ભુટ્ટો એ પણ ભાગી ગયો એટલે વહીવટ કોણે સંભાળ્યો? નીલમ બુચ. હવે શું થયું? આ બધા વહીવટ કરતા જે વહીવટ સંભાળતા હતા પણ ઉપર કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે જુનાગઢને હવે પૂછી લેવું છે કે ભાઈ તમારે શું કરવું છે? જુનાગઢની પ્રજાને પૂછી લઈએ. એટલે પ્રજાનો મત લેવામાં આવ્યો. શું લેવામાં આવ્યો ભાઈ? જુનાગઢની અંદર પ્રજાનો મત લેવામાં આવ્યો અને પ્રજાનો મત લેવામાં આવ્યો. એમાં પૂછવામાં આવ્યું, બરાબર, ચૂંટણી થઈ. શું થઈ? ચૂંટણી. તો ફક્ત 90 મત, લાખો મત હતા, એમાં ફક્ત 90 મત પાકિસ્તાન તરફી પડ્યા. તો આ પ્રશ્ન પૂછાયો તો જુનાગઢમાં પાકિસ્તાન તરફી મત કેટલા પડ્યા હતા ભાઈ? 90 મત. અને પછી જુનાગઢ શું થઈ ગયું ભાઈ? જુનાગઢ શું થઈ ગયું ભાઈ? આઝાદ. શું થઈ ગયું ભાઈ? આઝાદ. જુનાગઢ સ્વતંત્ર થઈ ગયું. શું થઈ ગયું ભાઈ? સ્વતંત્ર. જુનાગઢ આઝાદી દિવસ પરીક્ષાની અંદર પૂછાય ભાઈ. કોઈ કહેશે જુનાગઢ આઝાદી દિવસ, બેન લમણે હાથ નહીં મૂકવાનો હો. આમ સીધું વરરાજા પહેણવા જાય એટલે કેવું હોય? આજ તો પહેણવાનું હોય કે પાછળ જે થવું એ થાય, પણ આજ તો કે પહેણવાનું. જુનાગઢ આઝાદી દિવસ 9 નવેમ્બર. કઈ 9 નવેમ્બર 1947. યાદ રાખજો ખાસ. જુનાગઢ આઝાદ થયું મારા દોસ્ત. સરસ. 9 નવેમ્બર 1947. બસ રિવિઝન જ કરવાનું છે પાછળ ભાઈઓ. હું તમને કહી દઉં કે રિવિઝન જ કરવાનું છે. રિવિઝન જ સફળતાનો એકમાત્ર વે છે. એકવાર ખાલી જોઈ લેવાનું એટલે યાદ આવી જાય કે જુનાગઢ આઝાદ થયું 9 નવેમ્બર 1947 અને પછી જુનાગઢને શું કરી દેવામાં આવ્યું? ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. ક્લિયર?
યાદ રહેશે ને ભાઈ આટલે સુધી બધાને? હવે શું થયું? તો જો સૌરાષ્ટ્રમાં કેટલા રજવાડા હતા? 222. ચલો એક પ્રશ્ન લખો પ્રશ્ન બધાએ. જોઈએ કેટલા તર્ક લગાવે છે. તર્ક વાળો પ્રશ્ન છે. લખો, નીચે પૈકી કયું રજવાડું સૌરાષ્ટ્રનું સૌથી મોટું રજવાડું હતું? ચલો, નીચે પૈકી કયું રજવાડું સૌરાષ્ટ્રનું સૌથી મોટું રજવાડું હતું? ચલો કેટલા જણા જવાબ આપે છે જોઈએ. લખો ઓપ્શન એ. હું જેને પૂછું એ મને જવાબ આપ્યો, વચ્ચે કોઈ ના બોલે. નીચે પૈકી કયું રજવાડું સૌરાષ્ટ્રનું સૌથી મોટું રજવાડું હતું? ચલો ઓપ્શન એ લખો જુનાગઢ. ઓપ્શન એ જુનાગઢ. ઓપ્શન બી કચ્છ. ઓપ્શન સી વડોદરા. ઓપ્શન ડી જામનગર. હું જેને પૂછું એ મને જવાબ આપે. ઓકે તર્ક લગાવવાનો છે. ચલો જોઈ લઈએ. બોલો બેન, અહીંયા બેન બોલો, જવાબ શું આવ્યો તમારો? ABCD માંથી જુનાગઢ. સરસ બેન, વચ્ચે તમે જુનાગઢ. તમારો બેન જુનાગઢ. પાછળ બોલો, નથી ખબર. કચ્છ. વેરી ગુડ. જુનાગઢ. ભાઈ આપણો શું જવાબ? પાછળ બેનો જામનગર. પાછળ ભાઈ જામનગર. ઓકે, આ બાજુ બીજું કોઈ કહેશે? ચલો આ બાજુ કોઈ બોલો. ભાઈ બે ઓપ્શન તો આપોઆપ નીકળી જાય કે કચ્છ સૌરાષ્ટ્રમાં આવે નહીં, વડોદરા સૌરાષ્ટ્રમાં આવે નહીં. આ સીધું તર્ક લગાવવાની વસ્તુ છે કે કચ્છ સૌરાષ્ટ્રમાં ના આવે અને વડોદરા પણ સૌરાષ્ટ્રમાં ના આવે. મેં સૌરાષ્ટ્રની વાત કરી છે એટલે બે ઓપ્શન આપોઆપ નીકળી જાય. એટલે જુનાગઢ જામનગરની જ વાત રહી. તો જામનગર સૌથી મોટું દેશી રજવાડું હતું. એક અગત્યનો IMP પ્રશ્ન કે સૌરાષ્ટ્રમાં કેટલા દેશી રજવાડા હતા? ભાઈ અહીંયા ધ્યાન આપજો ખાસ કે સૌરાષ્ટ્ર જે છે મારા દોસ્ત, પ્રશ્ન પૂછાય સૌરાષ્ટ્રમાં કેટલા દેશી રજવાડા હતા? 222. જેમાં સૌથી મોટું દેશી રજવાડું કયું હતું ભાઈ? જામનગર. કયું હતું ભાઈ? જામનગર. આ જામનગરને નવાનગર કહેવાય. શું કહેવાય? નવાનગર. જામનગરને હાલાવાડ કહેવાય. શું કહેવાય? હાલાવાડ. જામનગરને હાલાર પંથક કહેવાય. કયો પંથક કહેવાય? હાલાર. ભાઈ યાદ રહેશે ને બધાને કે સૌરાષ્ટ્રની અંદર 222 દેશી રજવાડા હતા. આ 222 દેશી રજવાડામાં સૌથી મોટું દેશી રજવાડું હતું જામનગર, નવાનગર, હાલાવાડ, હાલાર, કઈ પણ તમે કહી શકો. ચલો આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે જામનગરના રાજા કોણ હતા? બોલો શરમાવાન નહીં, ગપ્પુ મારવાનું છૂટ કોઈ શીખી નથી આવ્યું. આપણે શીખવા આવ્યા છે. બોલો કોણ હતા જામનગરના રાજા? જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે જામનગરના રાજા કોણ હતા? ભારત દેશ આઝાદ થયો ત્યારે જામનગરના રાજા હતા જામ દિગ્વિજયસિંહ. કોણ હતા? જામ દિગ્વિજયસિંહ. આ યાદ રાખી લેજો ખાસ કે ભારત દેશ આઝાદ થયો ત્યારે જામનગરના રાજા કોણ હતા? જામ દિગ્વિજયસિંહ. અને દિગ્વિજયસિંહ એક યોજના લાવ્યા. શું લાવ્યા? યોજના. કઈ યોજના લાવ્યા? દિગ્વિજયસિંહ. ભાઈ જામનગર સૌથી મોટું રજવાડું અને એના રાજા દિગ્વિજયસિંહ યોજના લાવ્યા. કેવી યોજના? તો સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાની યોજના. ભાઈ આપણું સૌરાષ્ટ્ર શું બની જવું જોઈએ? આખું અલગ રાજ્ય. ભાઈ દિગ્વિજયસિંહ સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાની યોજના લાવ્યા. ફરીથી એની એ વસ્તુ રિવિઝન કરું છું. ભારત દેશ આઝાદ થયો, સૌરાષ્ટ્રમાં કેટલા રજવાડા હતા? 222. સૌથી મોટું રજવાડું કયું હતું ભાઈ? જામનગર. જામનગરના રાજા ભારત દેશ આઝાદ થયો ત્યારે કોણ હતા? દિગ્વિજયસિંહ શું લાવ્યા? યોજના. કેવી યોજના? સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાની યોજના. એ યોજનાનું નામ શું હતું? જામ જૂથ યોજના. કઈ યોજના લાવ્યા? આ દિગ્વિજયસિંહ યોજના લાવ્યા જેનું નામ છે જામ જૂથ યોજના. ભાઈ દિગ્વિજયસિંહ કઈ યોજના લાવ્યા છે? જામ જૂથ યોજના. યાદ રહેશે ને ભાઈ? કઈ યોજના લાવ્યા? તો તમને સીધો પ્રશ્ન પૂછાય કે સૌરાષ્ટ્ર ભારત દેશને આઝાદી મળ્યા બાદ જુનાગઢ આઝાદ થયું 9 નવેમ્બર 1947, બરાબર ને? એ પછી સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાની બધી એ ચાલવા લાગી. જેમાં દિગ્વિજયસિંહ નક્કી કરી દીધું કે કોઈ પણ ભોગે સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાની યોજના લાવી દીધા. જામ જૂથ યોજના. મારા દોસ્ત સૌરાષ્ટ્ર આઝાદ પણ થઈ ગયું. આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં 1948માં શું બની ગયું ભાઈ? સૌરાષ્ટ્ર અલગ રાજ્ય. શું બની ગયું ભાઈ? સૌરાષ્ટ્ર જે છે અલગ રાજ્ય બની ગયું. ચલો તેનું નામ શું આપી દો? બોલો કોઈ કહેશે ભાઈ સૌરાષ્ટ્ર USK. શું નામ આપી દીધું? USK. ભાઈ સૌરાષ્ટ્ર અલગ રાજ્ય બની ગયું. સૌરાષ્ટ્રનું નામ આપી દીધું મારા દોસ્ત USK. USK નું પૂરું નામ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ. લખી દેજો બધા. સૌરાષ્ટ્ર આઝાદ થયું 1948માં. ભાઈ તમને પ્રશ્ન પૂછાય મારી બહેનો, સૌરાષ્ટ્ર આઝાદ થયું કઈ સાલમાં? 1948માં. કઈ યોજના અંતર્ગત થયું?
જામજૂથ યોજના કોણ લાવ્યું હતું? દિગ્વિજયસિંહ. યાદ રહેશે. ક્યાંના રાજવી હતા? જામનગરના. જામનગર શું હતું? સૌથી મોટું દેશી રજવાડું હતું. ક્લિયર? તો યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ, ચલો યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ અલગ રાજ્ય બન્યું મારા દોસ્ત. પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉછરંગરાય ઢેબર. સરસ. તો આ યુએસકે ના પ્રથમ મુખ્યમંત્રી તમને પૂછાય કે પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જો એવો પ્રશ્ન પૂછાય તો તમારે યાદ રાખવાનું છે ઉછરંગરાય ઢેબર. કોણ હતા? ઉછરંગરાય ઢેબર. ચલો, તેમણે રાજીનામું આપ્યું, ત્યારબાદ બીજા મુખ્યમંત્રી કોણ હતા? બીજા મુખ્યમંત્રી એમના પછી યુએસકે યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડના પ્રથમ મુખ્યમંત્રી હતા ઉછરંગરાય ઢેબર. તેમના રાજીનામા આપ્યા બાદ બીજા મુખ્યમંત્રી હતા રસિકલાલ પરીખ. કોણ હતા ભાઈ? રસિકલાલ પરીખ. યાદ રાખજો ખાસ, આ બધી વસ્તુ તમને મારા દોસ્ત પૂછાય કે બીજા મુખ્યમંત્રી કોણ હતા? રસિકલાલ પરીખ હતા. રસિકલાલ પરીખ. ચલો, પ્રથમ ઉપમુખ્યમંત્રી કોણ હતા? પ્રથમ ઉપમુખ્યમંત્રી, ચલો મને કોઈ કહેશે પ્રથમ ઉપમુખ્યમંત્રી યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર આઝાદ થયું જામજૂથ યોજના અંતર્ગત પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર. એમના રાજીનામા આપ્યા બાદ રસિકલાલ પરીખ. ઉપમુખ્યમંત્રી પૂછાય તો બળવંતરાય મહેતા. કોણ હતા ભાઈ? પ્રથમ ઉપમુખ્યમંત્રી પૂછાય તો બળવંતરાય મહેતા હતા. કોણ હતા? બળવંતરાય મહેતા. મારા દોસ્ત પેપર સેટરે જો હજુ પૂછવું હોય ને તો કે પ્રથમ રાજ્યપાલ કોણ હતા? પ્રથમ ગવર્નર, પ્રથમ રાજ્યપાલ હતા દિગ્વિજયસિંહ. કોણ હતા ભાઈ? દિગ્વિજયસિંહ. જે જામનગરની અંદર જે યોજના લાવ્યા હતા જામજૂથ યોજના, એ દિગ્વિજયસિંહને પ્રથમ રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. ચલો, પ્રથમ ઉપરાજ્યપાલ કોણ હતા? એવું નહીં માનવાનું કે આ ના પૂછાય, પૂછાય જ. આ બધું પૂછાઈ ગયેલું છે પરીક્ષાઓની અંદર. પ્રથમ ઉપરાજ્યપાલ કોણ હતા? તો પ્રથમ ઉપરાજ્યપાલ મારા દોસ્ત અગત્યનો આઈએમપી પ્રશ્ન, પ્રથમ ઉપરાજ્યપાલ કોણ હતા? યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડના પ્રથમ રાજ્યપાલ દિગ્વિજયસિંહ. પ્રથમ ઉપરાજ્યપાલ હતા કૃષ્ણકુમાર સિંહજી. કોણ હતા ભાઈ? ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહજી, જેમને પ્રથમ ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. ભાઈ યાદ રહેશે ને બધાને? મગજમાં બેસી જવું જોઈએ. આપણે શું ભણ્યા એકવાર ફરીથી? બ્રિટિશ ભારતમાં કેટલા રજવાડા હતા? 575. સ્વતંત્ર ભારતમાં 562. યાદ રહેશે ને ભાઈ? પાકિસ્તાનમાં 12, બાંગ્લાદેશ આઝાદ થયું એટલે કે 1 ત્યાં આગળ. ગુજરાતમાં 366, સૌરાષ્ટ્રમાં કેટલા હતા? 222. યાદ રહી જશે. કોનો પ્રશ્ન હતો? જુનાગઢ. જુનાગઢની અંદર કયા વંશનું શાસન હતું? બાબી વંશ. બાબી વંશનો છેલ્લો નવાબ કોણ હતો? મોહબ્બત ખાન ત્રીજો. શું હતો ભાઈ? ઉત્તરા પ્રેમી. યાદ રહેશે ને ભાઈ? આ જુનાગઢનો નવાબ મોહબ્બત ખાન ત્રીજો શું જીતવા માંગતો હતો? બાબરિયાવાડ. બાબરિયાવાડની અંદર કેટલા ગામ હતા? 52 ગામ. ગરાસિયા રાજપૂતોના. બાબરિયાવાડ જીતવા માટે તેને લશ્કર મોકલ્યું. કોણે? મોહબ્બત ખાન ત્રીજાએ. આ મોહબ્બત ખાન ત્રીજાને બાબરિયાવાડ ઉપર લશ્કર મોકલ્યું. કેન્દ્ર સરકારે પણ શું મોકલ્યું? લશ્કર. કોની અધ્યક્ષતામાં મોકલ્યું? ગુરુદયાલસિંહ. ગુરુદયાલસિંહે કોને ભગાડી દીધો? મોહબ્બત ખાન ત્રીજાને ભગાડી દીધો. કયા એરપોર્ટ ઉપરથી ભાગી ગયો? કેશોદ. કેશોદ ક્યાં આવેલું છે? જુનાગઢમાં. અને આ મોહબ્બત ખાન ત્રીજો ભાગી ગયો. તેના પછી વહીવટ કોણે સંભાળ્યો? શાહનવાજ ભુટ્ટો. શાહનવાજ ભુટ્ટો પણ ભાગી ગયો. તેના પછી જુનાગઢના ગવર્નર હતા કોણ? નીલમ બુચ. એમને વહીવટ સંભાળ્યો. પ્રજાનો મત લેવામાં આવ્યો. પાકિસ્તાન તરફી કેટલા મત પડ્યા? 90. જુનાગઢને આઝાદ કરવામાં આવ્યું. કઈ તારીખ? 9 નવેમ્બર 1947. યાદ રહેશે ને ભાઈ? તેના પછી આપણે વાત કરી કે સૌરાષ્ટ્રમાં 222 રજવાડા, સૌથી મોટું દેશી રજવાડું કયું છે? જામનગર. જામનગરના રાજવી કોણ હતા? દિગ્વિજયસિંહ. દિગ્વિજયસિંહ કઈ યોજના લાવ્યા? જામજૂથ યોજના. અને જામજૂથ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર શું થયું ભાઈ? આઝાદ. યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ. યાદ રહેશે. પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉછરંગરાય ઢેબર. બીજા કોણ હતા? રસિકલાલ પરીખ. પ્રથમ ઉપમુખ્યમંત્રી કોણ હતા? યાદ રહેશે ભાઈ બધાને? બળવંતરાય મહેતા. પ્રથમ રાજ્યપાલ પૂછાય તો દિગ્વિજયસિંહ. પ્રથમ ઉપરાજ્યપાલ પૂછાય તો કોણ છે ભાઈ? કૃષ્ણકુમાર સિંહજી. ભાઈ સૌરાષ્ટ્ર આઝાદ થયું તો બંધારણ બનાવ્યું. રાજ્ય અલગ બન્યું તો બંધારણ બનાવવું પડે ને ભાઈ? તો બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ. આ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ બંધારણ સભાના અધ્યક્ષ. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ચલો કોઈ કહેશે મને? એક લેડીઝ હતા પુષ્પાબેન મહેતા. કોણ હતા ભાઈ? પુષ્પાબેન મહેતા. આ યાદ રાખી લેજો. સૌરાષ્ટ્ર યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ બંધારણ સભાના અધ્યક્ષ પૂછાય તમને તો પુષ્પાબેન મહેતા તમારે યાદ રાખવાના છે. ચલો ભાઈ આપણે જોઈએ કે સૌરાષ્ટ્ર આઝાદ થયું, મુખ્યમંત્રી, રાજ્યપાલ બધું જોઈ લીધું. બંધારણ સભાના કેટલા જિલ્લા હતા? બોલો કે વળી છોડીએ તમે બોલતા નહીં, સિરિયસ થઈ ગયા વધારે. એ સિરિયસ નહીં રહેવાનું જીવનમાં ક્યારે. હા, લમણે હાથ નહીં મૂકવાનો. બસ લમણે હાથ મૂક્યું એ જીવ મારું હું થશે ને એવું એવું નહીં રહેવાનું. સાહેબ આ ભાઈઓનું હું ઉપરમણ ચમ લઉં તમને ખબર? ચમ લઉં? આ મેં તમને કીધું હતું પેલી સોડીએ મને ઠોક્યું પછી મારા ભાઈઓ મારા એવું એ નહીં. બીજું એક વાર જોડે બનાવ બન્યો હતો. હા જબરજસ્ત. કેવો બનાવ ખબર સાહેબ? એક વાત કહું તમને જોરદાર. આ ભાઈઓ રે આ ભાઈ રહ્યો ને વેદનાનો ભરેલો માણસ. સોડિયો આ બાજુ જોવા પડ્યું. હા હા તમે હું તમારી હોવું જો તમે આડું આવડું જો તારે વળી
આ ભાઈઓ રહ્યા ને સાહેબ કેવા હોય તમને ખબર? સાહેબ એક દાડો મહેસાણાથી અમદાવાદ સાહેબ બસ જતી હતી સાહેબ, મહેશભાઈ સાહેબ એક બસ જતી હતી, એમાં એક સેલ્સમેન ભાઈ હતો બરાબર, બસમાં રાધનપુર ચોકડીથી ચડ્યો, એને અમદાવાદ જવાનું હતું સાહેબ, રાધનપુર ચોકડીથી આખી બસ પેક, છેલ્લી સીટ ઉપર એક છોકરી બેઠી હતી, એની જોડે એક જગ્યા હતી, બિચારો ભાઈ જઈને એ છોડી જોડે બેહી ગયો, અમદાવાદ જવાનું હતું, થાકેલો હતો બરાબર ને, અને બસમાં બારી ખુલ્લી હતી, વાયરો આવતો હતો, તે બિચારો હુઈ ગયો ને, તે એનું માથું હતું છોડીને ખભા પર પડ્યું, તે છોડી તો બે હાલ દીધી છાયા, પેલો તો ચમક્યો, અરે વાવાઝોડું ચોથી આવ્યું, માની સોગન જૂઠું નહીં બોલતો, આવું થયું, અરે પેલો અમદાવાદ સુધી ઊંઘ્યો નહીં, અડાલા જ આવ્યું, ફટફટ ઉતરીને ઘેર. બીજા દાડા સાહેબ એ ભાઈ હતો, એ બીજા દાડા મહેસાણા આવી ગયો બરાબર, એને જવાનું હતું, પાછો મહેસાણાથી બસમાં બેસવા, એની એ બસ પાછો ચડ્યો કે આજ તો કે છોકરી હોય તો એના જોડે બેહું એવું વિચાર્યું હતું, અને સાહેબ જોયું તો છેલ્લી સીટ ઉપર એક છોકરી બેઠેલી, અને એની બાજુમાં જગ્યા ખાલી, બીજી કોઈ જગ્યા ખાલી નહીં, પણ એના બીજા દાડા નંદાસણ જવાનું હતું. ક્યાં જવાનું હતું? નંદા. એને મન ભક્કમ કરી લીધું કે આજ તો આપણે 15 મિનિટમાં નંદાસણ પહોંચી જઈશું, ભલે એ આજે ઊંઘું જ નહીં, હું મારવાની બરાબર. જઈને ભાઈ કાઠો થઈને બેહી ગયો એની બાજુમાં, સાહેબ બેહી ગયો હતો બરાબર. આ મારો ભાઈ જોવો ખાલી, જઈને બેહી ગયો, બારી ખુલ્લી હતી, પાલાવાસણા સુધી આવી બસ બરાબર, હમ કરતો વાયરો આવે, સાહેબ પેલો ભાઈ ઊંઘ્યો નહીં, સોડી હુઈ જાય, અરે સાહેબ મહેશભાઈ સાહેબ સોડી હતી ને, બધું માથું બાથું પેલા બધું ભાઈ ઉપર, સાહેબ તમે નહીં મોનો, નંદાસણ આવ્યું, પેલા કંડક્ટરે બેલ મારી કે ભાઈ તાર નંદાસણ આવ્યું, એટલે મારો ભાઈ હું કે અમદાવાદની ટિકિટ આલો, અમદાવાદ જો ભાઈ, શેખ અમદાવાદ સુધી જો, ઉતર્યો નહીં, બોલો અરે ખરેખર આ માણસ કેટલું સહન કરે, બોલો હા તારે કેટલું સહન કરે, અમદાવાદ સુધી ગયો, બોલો હા, એટલે આ મારો ભાઈ કહેવાય. ચલો અહીંયા ધ્યાન આપો ભાઈ, આપણે શું જોયું ભાઈ કે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉસરંગરાય ઠેબર, બીજા રસિકલાલ પરીખ, પ્રથમ ઉપમુખ્યમંત્રી પૂછાય તો કોણ હતા? બળવંતરાય મહેતા, રાજ્યપાલ પૂછાય તો દિગ્વિજયસિંહ, ઉપરાજ્યપાલ પૂછાય તો કોણ હતા ભાઈ? કૃષ્ણકુમારસિંહ, અને બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? પુષ્પાબેન મહેતા. સૌરાષ્ટ્ર આઝાદ થયું બેન, પાછળ સૌરાષ્ટ્ર આઝાદ થયું ત્યારે જિલ્લા કેટલા હતા? રાજધાની કઈ હતી પેલા તો બોલો? 5 જિલ્લા હતા. સરસ. રાજધાની કઈ હતી? સરસ, ભાઈની વાત સાચી છે. તમને પ્રશ્ન પૂછાય સૌરાષ્ટ્ર આઝાદ થયું ત્યારે રાજધાની મધ્ય સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટને બનાવવામાં આવી હતી. કોને બનાવવામાં આવી હતી? પહેલા રાજકોટને. 5 જિલ્લા હતા. ચલો રાજકોટ પહેલો જિલ્લો, ભાઈ પહેલો જિલ્લો કોને બનાવવામાં આવ્યો? રાજકોટ. રાજકોટને જ રાજધાની બનાવવામાં આવી, આ પહેલો જિલ્લો. ચલો બીજો જિલ્લો જુનાગઢ, કોને બનાવવામાં આવ્યો ભાઈ? જુનાગઢ. જુનાગઢ એટલે સોરઠ. ચલો ત્રીજો જિલ્લો જામનગર, કોને બનાવવામાં આવ્યો ભાઈ? જામનગર એટલે નવાનગર, હાલાવાડ, હાલાર પંથક, આવું બધું એના નામ છે, અલગ અલગ પ્રાચીન નામ. ઓકે ચલો આ 3 જિલ્લા. બાકીના 2 જિલ્લા કયા હતા? ભાવનગર, ગોહિલવાડ. ચોથો જિલ્લો કયો હતો ભાઈ? ચોથો જિલ્લો ભાવનગર એટલે કે ગોહિલવાડ. ભાવનગર એટલે ગોહિલવાડ બરાબર. ભાઈ સુરેન્દ્રનગર નતો ભાઈ, ઝાલાવાડ હતું. શું હતું ભાઈ? ઝાલાવાડ. ઓકે સુરેન્દ્રનગર આજુબાજુનો વિસ્તાર જેને શું કહેવાય? ઝાલાવાડ કહેવાય. તો ઝાલાવાડ જિલ્લો બન્યો હતો. સાહેબ ડીવાયએસઓમાં પ્રશ્ન પૂછાયો હતો, એક સિમ્પલ ક્વેશ્ચન પૂછાયો હતો, ઝાલાવાડની રાજધાની જણાવો. ચલો મને કોઈ કહેશે ઝાલાવાડની રાજધાની? ના, ઝાલાવાડની રાજધાની, જેમ કે તમને પ્રશ્ન પૂછાય ગોહિલવાડની પ્રથમ રાજધાની કઈ હતી? ગોહિલવાડની પ્રથમ રાજધાની સિહોર હતી. કઈ હતી? સિહોર. પછી ભાવનગર બની. ગોહિલવાડ તેને ધોલ્યવાડ કહેવાય, તેને વાલકગીઓ કહેવાય બરાબર. એ જ રીતે તમને પૂછાય કે સુરેન્દ્રનગર આજુબાજુનો વિસ્તાર જેને ઝાલાવાડ કહેવાય, મારા દોસ્ત ઝાલાવાડની રાજધાની કઈ? ધાંગધ્રા. કઈ છે ભાઈ? ધાંગધ્રા. આ યાદ રાખી લેજો, ડીવાયએસઓમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. ઝાલાવાડની રાજધાની તમને પૂછાય તો આખો બંધ, બધા પાટડી, ઝીંઝુવાડા, પહેલા ઓપ્શનમાં પાટડી પણ હતું, ઝીંઝુવાડા પણ હતું બરાબર ને, પણ જવાબ સાચો શું આવે? ધાંગધ્રા. શું આવે ભાઈ? ધાંગધ્રા. તો સૌરાષ્ટ્ર આઝાદ થયું મારા દોસ્ત. ઓકે કેટલા જિલ્લા હતા? 5 જિલ્લા હતા. રાજધાની કઈ હતી ભાઈ? રાજકોટ. યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ. ક્લિયર યાદ હશે ને ભાઈ? તો આવી બધી બાબતો તમારે અહીંયા આગળ યાદ રાખવી પડે. હવે સરદાર પટેલે વિચાર કર્યો કે ભાઈ આ તો બધા અલગ અલગ રજવાડા બની જાય, બધું ચાલે નહીં, એટલે સરદાર પટેલ, વીપી મેનન, એમને આ બધાને ભારત સંઘ સાથે જોડવાનું નક્કી કરી દીધું. તો સરદાર પટેલે હવે શું કર્યું ખબર છે? દેશી રજવાડાનું વર્ગીકરણ કર્યું. શું કર્યું ભાઈ? દેશી રજવાડાનું વર્ગીકરણ કર્યું. ચલો મને કોઈ એમ કહેશે કે ભાઈ દેશી રજવાડાનું વર્ગીકરણ થયું, વર્ગીકરણ માટે સરદાર પટેલે કેટલા ભાગ પાડ્યા? ચલો સરદાર પટેલ જે છે, સરદાર પટેલે દેશી રજવાડાનું વર્ગીકરણ કર્યું. વર્ગીકરણ સરદાર પટેલ જેવો તો કોઈ માણસ નતો સાહેબ. તમને ખબર છે સરદાર પટેલ ભાઈ કોંગ્રેસના જે અધ્યક્ષ બને એ જ વડાપ્રધાન બને સાહેબ. એવું હતું ને કે કોંગ્રેસના જે અધ્યક્ષ બને એ જ વડાપ્રધાન બને. ગાંધીજીએ સરદાર પટેલ ના પાડી દીધી, ચૂંટણી પણ જીતી ગયા કે તમારા અધ્યક્ષની હરોળમાં રહેવાનું નથી. પણ તમને ખબર ગાંધીજી પહેલા મરી ગયા હતા, સરદાર પટેલ પછી મરી ગયા હતા.
1948 ગાંધીજી મરી ગયા, એમના એક્ઝેક્ટ 22 મહિના પછી સરદાર પટેલ મરી ગયા. તો ગાંધીજીના મર્યા પછી સરદાર પટેલ એવું વિચારી શકતા હતા ને કે હું વડાપ્રધાન બની જાઉં, પણ કે ના, મારા આદર્શ ગાંધીજીએ કીધું એટલે નહીં બનવાનું, નહીં બનવાનું. એટલે આવું હોવું જોઈએ. શું હોવું જોઈએ? આવું હોવું જોઈએ. મારા જે ગુરુ છે એમને કહ્યું ગાંધીજીના મૃત્યુ બાદ 22 મહિના પછી મર્યા હતા. વિચાર કરો. અને ગાંધીજી તો તમને ખબર જબરજસ્ત હતા. હા, ખરેખર જોરદાર માણસ હતા ગાંધીજી તો. હા, જબરજસ્ત. એટલે તમે વાત છોડો, એમના વિશે વાંચો, બહુ મજા આવે. એને ના ભાઈ, આપણે જોયું કે સૌરાષ્ટ્ર આઝાદ થયું, બરાબર, 5 જિલ્લા હતા, એ બધું જ જોયું. હવે આ સરદાર પટેલે સાહેબ દેશી રાજ્યોનું વર્ગીકરણ કર્યું. તમને પ્રશ્ન પૂછાય, વર્ગીકરણ કરવા માટે 4 ભાગ પાડ્યા. કેટલા ભાગ પાડ્યા? 4. અ, બ, ક, ડ, એ, બી, સી, ડી. હવે અહીંયાથી કેટલી વાર પ્રશ્નો પૂછાઈ ગયા કે અમ કોને મૂકવામાં આવ્યા, બમ કોને મૂકવામાં આવ્યા, ડમ કોને, એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ અને ડી વિભાગ. ચલો મને એમ કોઈ કહેશે અમ કોને મૂકવામાં આવ્યા હતા? સીધો પ્રશ્ન. જો બ્રિટિશ ભારત હતું, જ્યારે આપણા 9 પ્રાંત હતા. કેટલા પ્રાંત હતા? 9 પ્રાંત. એ બધાને અમ મૂકી દીધા. બરાબર, યાદ રાખજો ખાસ કે બ્રિટિશ ભારતમાં જેટલા પણ પ્રાંત હતા, મુંબઈ, ચેન્નઈ, બ્રિટિશ ભારતના પ્રાંત જે હતા એ બધાને મૂકી દેવામાં આવ્યા અમ. પણ આ અગત્યનું નથી. એટલી અગત્યની વસ્તુ શું છે આપણા માટે? ગુજરાતનો કયો પ્રદેશ જેને અ વિભાગમાં મૂકવામાં આવ્યો? ગુજરાતનો એક પ્રદેશ હતો જેને અ વિભાગમાં મૂકવામાં આવ્યો હતો. ચલો કોઈ કહેશે ભાઈ ગુજરાતનો કયો પ્રદેશ? ચલો, ગુજરાતના ભૌગોલિક દ્રષ્ટિએ કેટલા ભાગ પડે છે? ગુજરાતના આ છે ગુજરાત. શું છે ભાઈ? ગુજરાત. આ દિલ નથી હો. હા, તમે ભાઈ જોયેલું પેલું વોટ્સઅપ ઉપર પેલું ઇમોજી ના આવે? સાચું ઇમોજી ના આવે પીળા કલરનો. હમણાં તો કેવું થયું ખબર? હું વોટ્સઅપ વાપરું, મને ઓછી ખાવા પડે, પણ સાહેબ મહેશભાઈ સાહેબ, હમણાં મને એક છોકરીએ આવું લાલ લાલ ગુમ ઇમોજી મોકલ્યો. હાય હાય, હું તો સમજો અરે રાહુ હશે, મેં તો 10-12 મોકલી દીધો. ખરેખર સાચી ખરેખર. આ બધા ઇમોજી ચોથી લાવો તમે? ખરેખર છોકરીઓ જોરદાર, તમે બધું હોધી લાવો. મને તો હાથ જોડવા વાળું, અંગૂઠા વાળું, મિલાવા વાળું 3 જ જડા. ભાઈઓ તમને એ 3 જ જડતો હશે, એનાથી વધારે નહીં જડતો. ચલો, અહીંયા પ્રશ્ન તમને પૂછાય, ગુજરાતના ભૌગોલિક દ્રષ્ટિએ કેટલા ભાગ પડે? 5 પડે. કયા કયા બોલો? જો આપણે 5 નહીં પાડવા, આપણે 3 જ પાડવા છે. ઓથેન્ટિક સોર્સ 3 જ કહે છે. શું કહે છે? 3. એક કચ્છ. જો આ ગુજરાતનો પહેલો ભાગ કચ્છ, આ સૌરાષ્ટ્ર અને આ તળ ગુજરાત. બરાબર, આ શું કહેવાય? તળ ગુજરાત. હવે તમારે તળ ગુજરાતની ડેફિનેશન પહેલા અલગથી આપવી પડે. કેવી? કે બનાસકાંઠાથી લઈ વલસાડ સુધીનો ભાગ તેને શું કહેવાય? તળ ગુજરાત. શું કહેવાય ભાઈ? તળ ગુજરાત. બનાસકાંઠાથી લઈ વલસાડ સુધીના ભાગને શું કહેવાય? તળ ગુજરાત. એમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને નીચે શું આવી જાય? દક્ષિણ ગુજરાત. આ બાજુ કચ્છ અલગ છે ને આ બાજુ સૌરાષ્ટ્ર અલગ છે. બરાબર. ચલો, તમને અહીંયાથી પ્રશ્ન પૂછાય કે આ તળ ગુજરાત જે છે એને કયા ભાગમાં મૂકવામાં આવ્યું હતું? તો કયા ભાગમાં મૂકવામાં આવ્યું હતું? અ ભાગમાં. કયા ભાગમાં? એ વિભાગમાં. આ યાદ રાખજો ખાસ કે સરદાર પટેલે દેશી રજવાડાઓનું જ્યારે વર્ગીકરણ કર્યું ત્યારે ગુજરાતનો કયો પ્રદેશ અ વિભાગમાં હતો? તળ ગુજરાત. ચલો, બ વિભાગમાં કોને મૂકવામાં આવ્યું? જો અહીંયા આગળ ડેફિનેશન લખું છું, વ્યાખ્યા, કે જે રાજ્ય પોતાની સ્વતંત્ર વિધાનસભા ધરાવતા હોય તેને કયા ભાગમાં મૂકવામાં આવ્યા ભાઈ? બી વિભાગ, બ વિભાગ. હવે તમે જો પ્રશ્ન વારંવાર કેટલી વાર પૂછાઈ ગયો કે સૌરાષ્ટ્રને કયા ભાગમાં મૂકવામાં આવ્યું? ભાઈ સૌરાષ્ટ્રને યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડને કયા ભાગમાં મૂકવામાં આવ્યું? એ વિધાનસભા ધરાવતું હતું, બરાબર ને? એટલે કયા વિભાગમાં મૂકવામાં આવ્યું? બી વિભાગમાં. તો આપણું જે સૌરાષ્ટ્ર જે છે યુએસકે જે છે એને બી વિભાગમાં. ક એટલે કે સી વિભાગમાં કચ્છ યાદ રાખજો ખાસ. અને કેન્દ્ર શાસિત પ્રદેશ, કચ્છ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે હતા એને, અને ફક્ત અંદમાન અને નિકોબારને શેમાં મૂકવામાં આવ્યા હતા? તો ડી વિભાગમાં મૂકવામાં આવ્યા હતા. તો મારા દોસ્ત, આવી બધી બાબતો તમને પરીક્ષાની અંદર પૂછાય તો તમને ખબર હોવી જોઈએ. એમાં તમારે અ અને બ અને ક આ ખાસ યાદ રાખવાની વસ્તુ છે. ઇઝીલી મગજમાં બેસી જાય એવી જ વસ્તુ છે. ક્લિયર છે આટલે સુધી બધાને? ઓકે, ક્લિયર ને? હવે એક પ્રશ્ન લખાવું છું, સાચો પડવો જોઈએ. જો ને ખોટો પડે ને માની છો કે મજા નહીં આવે. તો કીધું લખો પ્રશ્ન. ચલો પાછળના પેજ ઉપર. ચલો, નીચે પૈકી કયા વિધાન અયોગ્ય છે? નીચે પૈકી કયા વિધાન અયોગ્ય છે? ભાઈ હવે પહેલા જેવું નથી પૂછાતું. પહેલા સિંગલ એમસીક્યુ પૂછાતા હતા, હવે સિંગલ એમસીક્યુ નથી પૂછાતા. ફરીથી કહીશું, અત્યારે હાલ જોડકા પૂછાય,
જોડ અયોગ્ય યોગ્ય જોડ. અને અત્યારે હાલ તો એટલો એવો સિનારીઓ ચાલી રહ્યો ને સાહેબ, આ સોડીઓ ખરેખર ધડમ ધડા જ કરે બધું. એટલે જ કહું મારા ભાઈઓ આગળ તમારું કોઈ ના આવે. તાર સાચી વાત ભાઈ, હા સાચી વાત, કશું ના આવે. આખા દાડો બિચારો આ આખો દાડો ટિફિન લઈને આવે, આ ટિફિન લઈને સવારે જાય ને હોજે આમ ઘેર જાય, અને તો એ ઘેર જાય ને એટલે કે ચો જતા, શું કરતા હતા, કોનો ફોન આવ્યો તો, કોનો મેસેજ આવ્યો, આ મારો અનુભવ નહીં હો. હા તાર આટલું બધું બોલો થાય એટલે પેલો બિચારો કંટાળે ના. પેલા રામાયણ થાય કે મહાભારત થાય? પેલા ઘરમાં રામાયણ થાય, તમે કરો, પછી મહાભારત. પેલા ત્રેતાયુગ આવે ને પછી દ્વાપર યુગ આવે, પાગે મહાભારત. લો તાર વળી આ બધું તો ભાઈ ના થાય. ચલો અહીંયા ધ્યાન આવો ભાઈ. અત્યારે હાલ પ્રશ્ન કેવા પૂછાય? નીચે પૈકી કયું વિધાન એકબીજાને અનુકૂળ છે? નીચે પૈકી કયું વિધાન એકબીજાને પ્રતિકૂળ છે? કયું વિધાન સુસંગત છે? કયું વિધાન? એટલે પહેલા મેં તમને પહેલા કીધું હતું ને આજે કહું છું કે આ પહેલા તો સમજતા આવડવું જોઈએ, બરાબર ને? વિધાન તો ભલે સમજો ના સમજો, પેલા સેન્ટેન્સ ઉપરનું જે હોય ને સમજવાનું. આપણે કયા વિધાન ઓળખાવાના છે? અયોગ્ય. લખો વિધાન, ચલો હળો ફટાફટ લખો. ચલો લખો. યુએસકે ના પ્રથમ રાજ્યપાલ, યુએસકે ના પ્રથમ રાજ્યપાલ દિગ્વિજયસિંહ હતા. યુએસકે ના પ્રથમ રાજ્યપાલ દિગ્વિજયસિંહ હતા. યુએસકે ના પ્રથમ રાજ્યપાલ દિગ્વિજયસિંહ હતા. ચલો બીજું, અવાજ ના જોઈએ, હું જેને પૂછું એ જવાબ આપે. બીજા નંબરે લખો બીજું વિધાન. બીજું વિધાન, જુનાગઢ આઝાદી દિવસ 9 નવેમ્બર 1948. જુનાગઢ આઝાદી દિવસ 9 નવેમ્બર 1948. જુનાગઢ આઝાદી દિવસ 9 નવેમ્બર 1948. જો મેં તમને ભણાયું, 4 વાર રિવિઝન કરાયું, તો બી મારે તમને પ્રશ્ન એવો લખાવાનો થાય છે, અને મને ખબર છે કે તમને નહીં આવડે, 50% ને ના જ આવડે. એટલે મારે વિચારવું પડે છે, મને એવું ખબર હોવી જોઈએ કે તમને હું આવડશે ને હું નહીં આવડે. ત્રીજું વિધાન લખો. ચલો ત્રીજું વિધાન લખો. જુનાગઢ નો નવાબ મોહબ્બત ખાન ત્રીજો, જુનાગઢનો નવાબ મોહબ્બત ખાન ત્રીજો કેશોદ એરપોર્ટ ઉપરથી ભાગી ગયો હતો. જુનાગઢનો નવાબ મોહબ્બત ખાન ત્રીજો કેશોદ એરપોર્ટ ઉપરથી ભાગી ગયો હતો. તે કેશોદ જામનગરમાં આવેલું છે. તે કેશોદ જામનગરમાં આવેલું છે. જુનાગઢનો નવાબ કેશોદ એરપોર્ટ ઉપરથી ભાગી ગયો હતો. તે કેશોદ જામનગરમાં આવેલું છે. તે કેશોદ જામનગરમાં આવેલું છે. ચલો ચોથું વિધાન લખો. છેલ્લું વિધાન. છેલ્લું વિધાન, ગુજરાતમાં 362 દેશી રજવાડા હતા. ગુજરાતમાં 362 દેશી રજવાડા હતા. ગુજરાતમાં 362 દેશી રજવાડા હતા. ચલો ઓપ્શન લખો. એ ભાઈ ચોપડો બંધ કરી દેવાનો, હું પૂછું જ મને જવાબ આપે. ઓપ્શન એ લખો 1 2 3, 1 2 3. ઓપ્શન બી 2 3 4. ઓપ્શન બી 2 3 4. ઓપ્શન સી 1 2 3 4, 1 2 3 4. અને ઓપ્શન ડી 1 2 3 4. ઓપ્શન સી માં 1 2 3 4 અને ઓપ્શન ડી માં લખો 1 3 4. 1 3 4, 1 3 4. જેને થઈ જાય ચોપડો બંધ કરી દે. 30 સેકન્ડ આપું છું. અવાજ ના જોઈએ, મેં બધું 10 વાર રિવિઝન કરાવ્યું છે, આવડવું જોઈએ. શું જવાબ આવ્યો બેન? હા, ઓપ્શન બી બેન ને જવાબ આવ્યો. જોઈએ ચલો તમારે શું જવાબ આવ્યો બેન? ઓપ્શન બી. બંને બહેનોના ઓપ્શન બી આવે છે. બોલો બેન તમારે? તમારી બેન તમને પૂછું. હા બી આવ્યો. ઓકે પાછળ બી જ આવે છે. તમારે બે બધી બેન ભાઈ બી આવે. સરસ, ગુડ, વેરી ગુડ. બી જ આવે, લગભગ તો બી જ આવે. જોઈએ આપણે. હા જોઈએ હમણાં હાલ જ મોમાન ઘર છે દીવો પડે એટલે. બોલ બેન શું આવે જવાબ? અવાજ નહીં. શું જવાબ આવે બેન? જેવું આવડે એવું. ઓપ્શન જ ખોટા છે. ચલો બેન નું સરસ. આ વસ્તુ બરાબર રાઈટ છે કે ઓપ્શન જ ખોટા છે. બોલો બી આવે છે. તમારે બેન શું આવે છે? ઓપ્શન એ. બેન તમારે શું આવે છે? જો મને 100% રિઝલ્ટ ની ખાતરી હતી પણ એમાં લોચો થઈ ગયો. બોલો બેન. હા બધા ખોટા છે. ઓપ્શન ડી એનો મતલબ કે સી માં બધું ખોટું છે મારા ખ્યાલથી. ભાઈ આપણે બી ભાઈ જે લોકો હજુ હોય ને આમથી આમ એ કરતા હોય ને 2 3 4 ખોટું છે ને 2 3 4 એવું શેમાં લખેલું છે? ઓપ્શન બી માં લખેલું. જવાબ બી આવે. શું આવે? જવાબ બી આવે. બેન આમાં શું વેદ ભણવાના છે બેન? આમાં શું કરવાનું છે? સીધી વસ્તુ લાય બેન. અહીંયા આપો ભાઈ. ક્યાં લખ્યું છે બેન? ભાઈ યુએસકે ના પ્રથમ રાજ્યપાલ દિગ્વિજયસિંહ હતા. સાચું છે. જુનાગઢ આઝાદી દિવસ 9 નવેમ્બર 1948 ની 1947 એટલે ખોટું છે.
બરાબર. જુનાગઢનો નવા મોહબ્બત ખાન ત્રીજો એરપોર્ટ કેશોદ હોય તે જામનગર નહીં જુનાગઢમાં આવેલું, સાચું છે. અને ગુજરાતમાં 362 હતા, 66 હતા, એ પણ ખોટું છે. તો 2, 3, 4 ક્યાં લખેલું છે? ઓપ્શન બી માં. બરાબર. આમાં શું છે કરવાનું? બરાબર. એટલે આ એક અગત્યનું આઈએમપી ચેપ્ટર તમારે અહીંયા આગળ યાદ રાખવાનું થાય છે. ચલો આપણે આગળ એક ચેપ્ટર ભણીએ. આપણે અર્વાચીન ઇતિહાસનું જોઈ ગયા. અહીંયા ધ્યાન આપો બધા પ્લીઝ, અહીંયા ધ્યાન આપો બધા. આપણે હવે પ્રાચીન ઇતિહાસ, અહીંયા ધ્યાન આપો બધા. પ્રાચીન ઇતિહાસની અંદર સૌથી વધારે હમણાં એસટીઆઈ ની પરીક્ષા લેવાઈ, એમાં સૌથી વધારે અત્યાર સુધી જો સૌથી વધારે પ્રશ્નો પૂછાતો તો વૈદિક સભ્યતામાં. શેમાંથી પૂછાય છે? વૈદિક સભ્યતા. પહેલા મારા દોસ્ત સૌથી પહેલું ચેપ્ટર હડપ્પા સભ્યતા આવે, અને હડપ્પા સભ્યતા પછી જો તમારે ભણવાનું હોય ને તો વૈદિક સભ્યતા. એસટીઆઈ માં 3 પ્રશ્નો હતા. વૈદિક સભ્યતા ઇતિહાસની અંદર સૌથી પહેલા હડપ્પા આવે અને પછી વૈદિક આવે. ચલો પહેલા તમે મને એક વસ્તુ સમજાવો. આપણે ઇતિહાસ ભણવો હોય, ઇતિહાસ પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ, બરાબર? આવા 3 ભાગ પાડવા પડે ને ભાઈ. ઇતિહાસના આવા 3 ભાગ પાડીએ ને આપણે, કે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. ભારતનો પ્રાચીન ઇતિહાસ, ભારતનો મધ્યકાલીન, ભારતનો અર્વાચીન. ઇતિહાસકારો ઇતિહાસના આવા ભાગ પાડ્યા. ઇતિહાસ એટલે આવું હતું તેવું હતું, પણ કાયદેસર તમે કાલે શિક્ષક બનો ને, જો ડેફિનેશન આપી હોય તો શું આપશો? ઇતિહાસ એટલે શું? પહેલાના જમાનામાં આવું હતું, પહેલાના જમાનામાં તેવું હતું, એવું બધું કહી શકાય. પણ કાયદેસર લીગલી ડેફિનેશન આપી હોય તો શું આપી શકો તમે? અતીતની ઘટનાની જાણકારી આપતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. ભૂતકાળમાં જે ઘટનાઓ બની ગઈ છે એની જાણકારી આપતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. ઇતિ વત્તા હાસ એટલે ઇતિહાસ. આ ઇતિહાસને સમજવા માટે ઇતિહાસકારોએ 3 ભાગ પાડ્યા, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. હવે આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણવો છે. ક્યાંનો ઇતિહાસ ભણવો છે? પ્રાચીન ભારત. સમજો અહીંયા આગળ કે તમારે પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણવો હોય તો કેટલા ભાગ પાડવા પડે? 3. કયા કયા? આવું હોવું જોઈએ મારા. પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણવા માટે તમારે 3 ભાગ પાડવા પડે. સૌથી પહેલો પ્રાગ ઐતિહાસિક કાળ. કયો કાળ ભણવો પડે તમારે? પ્રાગ ઇતિહાસ. ભાઈ આની વાત નથી કરતો, પ્રાચીન ભારતની જ વાત કરું છું. મધ્યકાલીન અર્વાચીનની વાત નથી કરતો. મધ્યકાલીન અર્વાચીનની વાત નથી કરતો. જો તમારે પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણવો પડે તો સૌથી પહેલા પ્રાગ ઐતિહાસિક કાળ. પછી કયો કાળ પહેલા? આદ્ય ઐતિહાસિક કાળ. કયો? આદ્ય ઐતિહાસિક કાળ ભણવો પડે. અને આદ્ય ઐતિહાસિક કાળ ભણ્યા પછી તમારે શું ભણવું પડે? ઐતિહાસિક કાળ. કયો કાળ ભણવો પડે ભાઈ? ઐતિહાસિક કાળ ભણવો પડે. આ પ્રાચીન ભારતના ઇતિહાસના 3 ભાગ. ચલો અહીંયાથી કેટલાય પ્રશ્નો પૂછાઈ ગયા અને અહીંયા છોકરું ગોથા ખાઈ જાય. ભાઈ પ્રાગ ઐતિહાસિક કાળ એટલે શું? પાષાણ કાળ. કયો કાળ કહેવાય? પથ્થરનો કાળ. અહીંયા ફક્ત ને ફક્ત શું છે ભાઈ? પથ્થર. પાષાણ કાળ કહેવાય. અહીંયા કોઈ પણ પ્રકારનું લખાણ છે ભાઈ? લખાણ છે ભાઈ? ના. લિપિ છે. ફક્ત શું મળી આવ્યું? પથ્થરના અવશેષ, ઓજાર. શું મળી આવ્યું છે ભાઈ? પ્રાગ ઐતિહાસિક કાળ. યાદ રહેશે ને ભાઈ બધાને? ચલો આદ્ય ઐતિહાસિક કાળ એટલે શું? જો અવશેષ તો હતા ભાઈ, અહીંયા શું હતું ભાઈ? અવશેષ. અને અવશેષ જે હતા એના પર અહીંયા આગળ શું મળી આવ્યું? લખાણ. શું મળી આવ્યું ભાઈ? લખાણ. લિપિ મળી આવી, પણ તેને ઉકેલી શકાય નથી. તો મારા દોસ્ત સીધે સીધો તમને પ્રશ્ન પૂછાય, સીધે સીધો પ્રશ્ન પૂછાય કે આદ્ય ઐતિહાસિક કાળમાં લખાણને ઉકેલી શકાયું છે? સેન્ટેન્સ ના, નથી ઉકેલી શકાયું ને. ચલો ઐતિહાસિક કાળની અંદર શું છે? ઉકેલી શકાયું છે. જો અહીંયા શું હતા? પ્રાગ ઐતિહાસિક કાળમાં ફક્ત અવશેષ. આદ્ય ઐતિહાસિક કાળમાં લખાણ, તેની લિપિ ઉકેલી શકાય નથી. અને અહીંયા લિપિને શું કરી શકાય છે? ઉકેલી શકાય છે. ચલો હવે હું તમને પ્રશ્ન પૂછું, મને જવાબ આપો. બોલો ભાઈ. સિંધુ ખીણ સભ્યતા, સિંધુ જેવું આવડે એવું, સિંધુ ખીણ સભ્યતાનો ઉલ્લેખ આ 3 પૈકી કયા ઇતિહાસમાં થાય? હું જેને પૂછું એ મને જવાબ આપે. સિંધુ ખીણ સભ્યતાનું બીજું નામ હડપ્પા. ભાઈ જો અહીંયા સિંધુ ખીણ સભ્યતાને હડપ્પા સભ્યતા પણ કહેવાય, મેલુહા સભ્યતા પણ કહેવાય, સ્ટીટાઇટ પણ કહેવાય, તેને સરસ્વતી સભ્યતા પણ કહેવાય, તેને કાશ્યયુગીન સભ્યતા પણ કહેવાય. આવા અલગ અલગ એના નામ છે સિંધુ ખીણ સભ્યતાના. તો આ સિંધુ ખીણ સભ્યતાનો ઉલ્લેખ આ 3 પૈકી કયા ઇતિહાસમાં થાય? આદ્ય ઐતિહાસિક કાળ. સરસ બેન, કયા ઇતિહાસમાં થાય? ઐતિહાસિક કાળ. બેન કયા ઇતિહાસમાં થાય? આદ્ય ઐતિહાસિક કાળ. બેન ભાઈ સિમ્પલ વસ્તુ છે. હડપ્પા સભ્યતા, હડપ્પા સભ્યતામાં બેન અવાજ નહીં, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, હડપ્પા, મોહેંજો-દડો, રોજડી, 500 પ્લસ, હજારો પ્લસ સ્થળો મળી રહ્યા છે. એની લિપિ આજ દિન સુધી ઉકેલી શકાય. જો ઉકેલી શકી હોય તો આપણા પહેલા કોણ હતું એ આપણને બધી ખબર પડી ગઈ હોય કે એલિયન હતા, કોણ હતું, ઘાતેના. એની લિપિ ઉકેલી શકાય નથી. તો અહીંયા આગળ આપણે આદ્ય ઐતિહાસિક કાળમાં શું લખ્યું છે ભાઈ?
કે લખાણ છે પણ તેને ઉકેલી શકાયું નથી. તો સિમ્પલ વસ્તુ કે સિંધુ ખીણ સભ્યતા શેમાં આવે ભાઈ? તો સિંધુ ખીણ સભ્યતાનો ઉલ્લેખ, હડપ્પા સભ્યતાનો ઉલ્લેખ શેમાં થાય ભાઈ? આદ્ય ઐતિહાસિક કાળમાં થાય. શેમાં થાય ભાઈ? આદ્ય ઐતિહાસિક કાળ. પછી તો રાજાઓની માહિતી મળી આવી તો લખાણને ઉકેલી શકાયું છે. તો અહીંયા આગળ તમારે પછી અહીંયા હર્યક વંશ, નાગ વંશ, નંદ વંશ, એ બધા જે વંશો રાજાની માહિતી મળે છે એ બધા શેમાં આવી જશે ભાઈ? ઐતિહાસિક કાળ. તો યાદ રહેશે ને ભાઈ, પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણવા માટે કેટલા ભાગ પાડવાના? 3. પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ, કયો કાળ? ઐતિહાસિક કાળ. પ્રાગ ઐતિહાસિક કાળમાં ફક્ત ને ફક્ત પથ્થરના અવશેષ, આદ્ય ઐતિહાસિક કાળમાં લખાણ ઉકેલી શકાયું નથી. હડપ્પાનો ઉલ્લેખ શેમાં થાય ભાઈ? આદ્ય, અને પછી ઐતિહાસિક કાળ. હવે જોજો હો, હવે આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ, થોડી ડિટેલમાં, કે પ્રાગ ઐતિહાસિક કાળ ભણવો હોય તો તેના પણ 3 ભાગ પાડવા પડે. ચલો કયા ભાઈ? આ અગત્યની આઈએમપી બાબત છે, યાદ રાખજો ખાસ. આ ભૈલાએ બધું જ રાઈટ કહ્યું છે કે પ્રાગ ઐતિહાસિક કાળ તમારે ભણવો હોય તો પુરાતન પાષાણ કાળ. કયો કાળ? પુરાતન પાષાણ, પ્રાચીન પાષાણ કાળ. પછી મધ્ય પાષાણ કાળ. કયો કાળ? મધ્ય પાષાણ કાળ. અહીંયા ધ્યાન રાખજો, મધ્ય પાષાણ કાળ. અને પછી તમારે નૂતન પાષાણ કાળ. નૂતન એટલે નવ પાષાણ કાળ. કયો પાષાણ કાળ? નવ પાષાણ કાળ. ખાલી ને ખાલી પ્રાગ ઐતિહાસિક કાળ પથ્થરનો કાળ, જ્યાં ફક્ત પથ્થરના શું હતા? અવશેષ હતા. હું તમને ડિટેલમાં આખું જીપીએસસી ક્લાસ 1-2 સુધી તમારો પ્રશ્ન ના જાય એ રીતે હું તમને અહીંયા 15-20 મિનિટ ધ્યાન આપો, આખું ભણાવી દઉં. પ્રાગ ઐતિહાસિક કાળ, પથ્થરનો કાળ. હવે આપણે સિંધુ ખીણ, તમે જીપીએસસી 1-2 ની તૈયારી કરતા હો તો ટોપિક તમને આપેલો હોય સિંધુ ખીણ સભ્યતા, અભ્યાસક્રમ જુઓ ને એની અંદર. પણ સિંધુ ખીણ સભ્યતા તમારે જો ભણવી હોય ને તો એ પહેલા પ્રાગ ઐતિહાસિક કાળ ભણવો પડે. કયો કાળ ભણવો પડે? પ્રાગ ઐતિહાસિક. પ્રાગ ઐતિહાસિક કાળ ભણ્યા પછી તમારે વિશ્વની 4 સભ્યતા ભણવી પડે. તો વિશ્વની અંદર ચીનની સભ્યતા, વાંગહો નદી કિનારે, પીડી નદી કિનારે, મિસરની સભ્યતા ભણવી પડે, મેસોપોટેમિયા સભ્યતા ભણવી પડે, અને પછી આપણી સિંધુ ખીણ સભ્યતા ભણવી પડે. તો આપણે જીપીએસસી 1-2 ની પ્રિલિમ પાસ કરી શકીએ અને હડપ્પામાંથી આપણો પ્રશ્ન જાય નહીં. તો આપણે સૌથી પહેલા પ્રાગ ઐતિહાસિક કાળ ભણીએ. ચલો, પ્રાગ ઐતિહાસિક કાળને ભણવા માટે શું છે? પાષાણ કાળ છે, પથ્થરનો કાળ, બીજું કઈ મળી આવ્યું છે? ના. કેટલા ભાગ પડ્યા ભાઈ? 3. પ્રાચીન પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ, પ્રાચીન ને પુરાતન પણ કહેવાય, મધ્ય પાષાણ કાળ અને નૂતન પાષાણ. ચલો અહીંયા ધ્યાન આપજો બધાએ. હા ને, હવે થોડું આપણે અહીંયા જોઈએ, આ બધાને હવે એ કરી દઈએ ભાઈ. પ્રાચીન પાષાણ કાળ જે છે ભાઈ, પુરાતન પાષાણ કાળ, ધ્યાન રાખજો ખાસ. આ પુરાતન પહેલો ભાગ, પુરાતન ને પ્રાચીન પણ કહેવાય ભાઈ. અહીંયા આગળ પથ્થરના કેવા અવશેષ હતા? બોલો. આ પુરાતન પાષાણ કાળમાં પથ્થરના અવશેષ કેવા હતા? પથ્થર જ હતા 3 માં, પણ કેવા? મોટા હતા, નાના હતા, અણીદાર હતા? મોટા હતા. કેવા હતા ભાઈ? મોટા. ભાઈ આ પ્રાચીન પાષાણ કાળમાં પથ્થરના કેવા અવશેષ હતા? મોટા અવશેષ, બરાબર, મારી શકાય એવા નહીં. ચલો, મધ્ય પાષાણ કાળ. આ મધ્ય પાષાણ કાળમાં કેવા હતા? નાના. કેવા થઈ ગયા? ઢેખાડા, કોકને મારીએ ને એવા, બરાબર. હા, આ સોડિયો આજકાલ બહુ મારે હો, સાચું, ખરેખર સાચી વાત. તમને એક વાત કહું ભાઈ, તમે કહો ને કે સફળતા ચમ નહીં મળતી. આ મારા ભાઈઓ, તમે જો નવરાત્રી હોય ને, નવરાત્રી ભાઈ, નવરાત્રીમાં પહેલા નોરતાથી મારો ભાઈ રહ્યો ને, આ મારો ભાઈ ફોજે 6 વાગે એક ખૂણામાં જઈને ઓમ કરીને ઓમ ઉભો રહી જાય. 6, 7, 8, 9, 10 વાગે છોકરી ગ્રાઉન્ડમાં આવે તો સુધી ખાલી ચડી જાય તો મારો ભાઈ ઉભો જ રહે. ઓમના ઓમ એક ધારું. 10 વાગે છોકરી ગ્રાઉન્ડમાં આવે, પહેલું રાઉન્ડ મેચ જોઈને મારે, બીજું મેચ, ત્રીજું મેચ જોઈને, ચોથું, અને 5મા રાઉન્ડે છોકરી આ ખૂણામાં જો, અને 6થા રાઉન્ડે મારો ભાઈએ ગ્રાઉન્ડમાં હોય. હા, સફળતા મળી જાય. 6 કલાક ઉભો રહ્યો એક ધારું, એટલે વિચાર કરો સાહેબ. એટલે એના માટે આ બધું બહુ જરૂરી છે. ચલો, એના માટે એક ધારું બધું કરવું પડે, બરાબર, તો થાય સાહેબ. ચલો સાહેબ, મારા લગ્ન પછી મને પ્રેમ થયો હતો સાહેબ, તમે નહીં માનો. 1 મહિનો મેં જોયા કરી દીધું સતત. હા, હકીકત સાહેબ, ત્યારે પ્રેમ થયો હતો. તો પછી એટલે આવું હો, બરાબર. ચલો, જે હોય. મધ્ય પાષાણ કાળમાં અવશેષ કેવા છે? નાના. ચલો, નૂતન પાષાણ કાળમાં મોટા તો આવી ગયા બગા ભાઈ. અણીદાર હતા. કેવા હતા ભાઈ? મધ્ય પાષાણ કાળમાં નાના હતા, અને નૂતન પાષાણ કાળની અંદર કેવા હતા? અણીદાર હતા. કેવા હતા ભાઈ? અણીદાર. સમજજો અહીંયા આગળ, બહુ આઈએમપી ટોપિક છે ભાઈ. પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણવા માટે 3 ભાગ. એક કયો છે ભાઈ? પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ, ઐતિહાસિક કાળ. પ્રાગ ઐતિહાસિક કાળમાં શું હતા? પથ્થરના અવશેષ. યાદ રહેશે ને ભાઈ બધાને? બીજું કઈ હતું ના. આદ્ય ઐતિહાસિક કાળમાં શું હતું? લખાણ ઉકેલી શકાયું નથી. ઐતિહાસિક કાળમાં લખાણને ઉકેલી શકાયું. સિંધુ ખીણ સભ્યતાનો ઉલ્લેખ શેમાં થાય? આદ્ય ઐતિહાસિક.
પ્રાચીન પાષાણ કાળ ભણ્યા એની અંદર આપણે પ્રાગૈતિહાસિક કાળને ભણવા માટે કેટલા ભાગ પાડવા પડે? 3. પુરાતન પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ, નૂતન કાળ. ભાઈ પુરાતન પાષાણ કાળમાં પથ્થરના કેવા અવશેષ? મોટા, મધ્યમાં નાના અને ત્યાં આગળ અણીદાર. ચલો અહીંયા ધ્યાન આપો ખાસ. ભાઈ આ પુરાતન પાષાણ કાળ અથવા પ્રાચીન પાષાણ કાળમાં માનવ હતો, આદિમાનવ હતો. શું હતો ભાઈ? હા, શેમાં રહેતો હતો? ગુફામાં. જંગલ નહીં, ગુફામાં. કે જંગલ મારા આદિમાનવ હતો, ગુફામાં રહેતો હતો. તાર કે જંગલમાં તો મંગલ હોય, બરાબર ને? હા, આદિમાનવ ગુફામાં રહેતો હતો. ક્યાં રહેતો હતો ભાઈ? આદિમાનવ ગુફામાં. ભાઈ ગુફામાં રહેતો હતો આદિમાનવ. પ્રાચીન પાષાણ કાળનો માનવી ગુફામાં રહેતો હતો. એની મુખ્ય પ્રવૃત્તિ શું હતી? શિકાર. હું ફેંકી દે હો આમાં, તમે ધડમધડા કરો હો પણ. હા તારે વળી ભાઈ મુખ્ય પ્રવૃત્તિ શું હતી તેની? ભાઈ અવાજ નહીં. ભાઈ પ્રાચીન પાષાણ કાળનો માનવી પથ્થરના મોટા અવશેષોનો ઉપયોગ કરતો હતો, ગુફામાં રહેતો હતો, શિકાર કરતો હતો, માંસ ખાતો હતો. કેવું માંસ ખાતો હતો? કાચું માંસ ખાતો હતો. ભાઈ કેવું માંસ ખાતો હતો? ભાઈ કાચું માંસ ખાતો હતો, બરાબર ને? મારા દોસ્ત, તમને અહીંયાથી પ્રશ્ન શું પૂછાય ખબર છે? મધ્યપ્રદેશમાં એક ગુફા આવેલી છે. કઈ ગુફા? ભીમબેટકા ગુફા. તમને પ્રશ્ન પૂછાઈ હતી કે મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટકા ગુફા નીચે પૈકી કયા કાળની છે? તો પુરાતન પાષાણ કાળની છે. યાદ રાખજો ખાસ. કુદરતી ગુફા છે. કેવી ગુફા છે ભાઈ? આ ભીમબેટકા ગુફા જે છે ને, ભીમબેટકા ગુફા, આ ભીમબેટકા ગુફા મધ્યપ્રદેશમાં આવેલી છે. એની અંદર પુરાતન પાષાણ કાળના ચિત્રો મળી આવ્યા છે. શું મળી આવ્યા છે? પુરાતન પાષાણ કાળના ચિત્રો. તેમાં સૌથી વધારે પશુઓના ચિત્રો મળી આવ્યા છે. કોના ચિત્રો મળી આવ્યા છે? પશુઓના. તેથી તેને જૂ રોક શેલ્ટર કહેવાય છે. પશુઓના ચિત્રો મળી આવે છે ભીમબેટકા નામની જે ગુફા છે ને એની અંદરથી. જૂ રોક શેલ્ટર લખી દો. જૂ રોક શેલ્ટર. ભીમબેટકા ગુફા જે છે એને જૂ રોક શેલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. જૂ રોક શેલ્ટર. ZOOROCKSHELTER. જૂ રોક શેલ્ટર તરીકે ઓળખવામાં આવે છે ભીમબેટકા ગુફા. ભાઈ પ્રશ્ન એવો પૂછાય તો ભીમબેટકાના ગુફાના ચિત્રો. ભીમબેટકા ગુફા પ્રાચીન પાષાણ કાળની છે. રાઈટ છે ભાઈ? પ્રાચીન પાષાણ કાળની છે ભીમબેટકા ગુફા. આ ભીમબેટકાના ગુફાના ચિત્રો ગુજરાતની કઈ ચિત્રકલાને મળતા આવે છે? ભાઈ ગુજરાતની અંદર 4 મહત્વની ચિત્રકલા. અહીંયા ધ્યાન આપજો. એક છે પીઠોડા. કઈ છે? પીઠોડા. એક છે વારલી. એક છે પીછવાઈ. કઈ છે? પીછવાઈ. અને એક છે રોગન. ગુજરાતની 4 મહત્વની ચિત્રકલા. પીઠોડા છોટાઉદેપુર જિલ્લામાં, એક છે વારલી ડાંગ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર, એક છે પુષ્ટિ માર્ગ ચિત્રકલા પીછવાઈ રાજસ્થાનના નાથદ્વારાના લોકોએ જાળવી રાખી છે, અને એક છે રોગન કચ્છની અંદર. બરાબર ને? તો આ 4 ચિત્રકલા પૈકી કઈ ચિત્રકલાના ચિત્રો ભીમબેટકાના ચિત્રો સાથે મળતા આવે છે? વારલી. યાદ રાખી લેજો ખાસ કે વારલી ચિત્રકલાના ચિત્રો. ભાઈ વારલી ચિત્રકલા જે છે ને, વારલી ચિત્રકલા, આ વારલી ચિત્રકલાના ચિત્રો કઈ ગુફાના ચિત્રોને મળતા આવે છે? ભાઈ ડાંગ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપરના જે આદિવાસી લોકો છે ને, ધરમપુર વલસાડના આદિવાસી લોકો આ વારલી ચિત્રકલા બનાવે. જીવ્યા સોમા માસે ત્રિકોણ બનાવીને ચિત્ર બનાવવામાં આવે છે. સફેદ રંગ ચોખાનો ભૂક્કો કરીને એ ભેળવવામાં આવે છે. ઓકે, આ યાદ રાખજો ખાસ. પાક વાઢવાના સમયે, લગ્ન પ્રસંગના સમયે આ વારલી ચિત્રકલા બનાવવામાં આવે છે. તો આ વારલી ચિત્રકલાના ચિત્રો જે છે, અહીંયા ધ્યાન રાખજો બધા, એ ભીમબેટકાની ગુફાના ચિત્રોને મળતા આવે છે. પશુઓના સૌથી વધારે ચિત્રો આવેલા છે. અને આ ભીમબેટકા ગુફા કયા કાળની છે? પુરાતન પાષાણ કાળની છે. ક્લિયર? બસ આટલી વસ્તુ યાદ રાખ. ચલો, પુરાતન પાષાણ કાળમાં પથ્થરના મોટા અવશેષ હતા. તેના પછી મધ્ય પાષાણ કાળમાં કેવા અવશેષ થઈ ગયા? ના, આદિ માનવ જે હતો અહીંયા ગુફામાં હતો, આમાં ગુફામાંથી બહાર આવી ગયો. આ ગુફામાંથી ક્યાં આવ્યો ભાઈ? બહાર. નદી કિનારે રહેવા લાગ્યો. ક્યાં રહેવા લાગ્યો? નદી કિનારે. અહીંયા મુખ્ય પ્રવૃત્તિ તો શું હતી? અહીંયા શું હતી ભાઈ? શિકાર. શું હતી ભાઈ? શિકાર કર્યો. નદી કિનારે રહેવા લાગ્યો, શિકાર કર્યો અને માંસ હતું એને પથ્થર તો નાના હતા એને તોડતો હતો, અને તોડતો તો એવામાં ખખડાયું, અગ્નિ થઈ. શું થઈ? તો અગ્નિની શોધ થઈ. તો તમને પ્રશ્ન પૂછે, અગ્નિની શોધ કયા કાળમાં થઈ હતી? મધ્ય પાષાણ કાળની અંદર અગ્નિની શોધ થઈ. અને અગ્નિમાં મોસ એ કર્યું, ભાઈ તો મોસ શેકીને ખાવા લાગ્યો. તો મધ્ય પાષાણ કાળમાં પથ્થરના કેવા અવશેષ છે? નાના. મધ્ય પાષાણ કાળની અંદર ગુફામાંથી આદિમાનવ બહાર આવ્યો છે, શિકાર કરે છે, કાચું માંસ ખાય છે, પાકું માંસ ખાય છે, અગ્નિની શોધ થઈ છે. ઓકે, હવે આ જે મધ્ય પાષાણ કાળનો જે માનવી છે, આદિમાનવ છે, એને માંસ જે ખાધું ને, એ ખાધા પછી એને ફેંકી દીધું. તો ત્યાંથી એક જાનવર આવ્યું.
હવે એને તો ખબર નથી, એ માંસ ખાવા લાગ્યું. પછી આદિમાનવે એને બોલાવ્યું, પછી એને આપણે નહીં આમ હાથ ફેરવતા હાથ બાથ ફેરવ્યો હશે તો એને તો આપણે નહીં એવું બધું કરે પાડવા લાગ્યો. એટલે શેની શરૂઆત થઈ અહીંયા આગળ? પશુપાલનની. તો મધ્ય પાષાણ કાળમાં અગ્નિની શોધ થઈ, એની સાથે શેની શરૂઆત થઈ ભાઈ? પશુપાલનની શરૂઆત. ચલો પાલતુ પશુ કયું સૌથી પહેલું? કૂતરું. બરાબર. હા, કે કૂતરો જે છે એને પાડવા લાગ્યો. આજકાલ ભાઈ અત્યારે સાહેબ મહેશભાઈ સાહેબ અત્યારે હાલ જેટલું પતિ પત્ની એકબીજાને પ્રેમ નહીં કરતા ને એટલા પોતાના કૂતરાને પ્રેમ કરે. સાચું મેં તો જોયું. ઘેર પતિ પત્ની રોજ લડ અને કૂતરામાં ડીકુન ટીકુન ચીકુન હાય હાય ચેવું ચેવું કરે એ જ નહીં ખબર પડતી. અરે હારું મેં તો હારું આ ગ્લોબલ વોર્મિંગ હોય આવી ગયું. હા સાચી વાત સાહેબ, ખરેખર આ બધું ખરેખર ગ્લોબલ વોર્મિંગ એટલું બધું થઈ ગયું ને પ્રદૂષણ ના લીધે બધું. ચલો જે પણ તો બી હે ને ઓ બેન ખોવાનમાં કોઈ કરતા નહીં હો તમે. હા 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 રચનાવાર થાવ. ચલો જે બી હોય ભાઈ મધ્ય પાષાણ કાળમાં તમારે આટલી વસ્તુ. હવે જો તમને સીધો પ્રશ્ન પૂછાય ભીમબેટકા ગુફા કયા કાળની છે? પુરાતન. હવે પશુપાલનની શરૂઆત થઈ તો પશુપાલનના પુરાવા મળી આવ્યા. શું મળી આવ્યા? પુરાવા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે મધ્ય પાષાણ કાળના પશુપાલનના પુરાવા કયા સ્થળેથી મળી આવ્યા છે? બોલો ભાઈ. ના મેહરગઢ નહીં ભાઈ. ભાઈ આ મધ્ય પાષાણ કાળમાં બેગોર કયું સ્થળ છે? બેગોર. અને બેગોર ક્યાં આવેલું છે? રાજસ્થાન. ક્યાં આવેલું છે ભાઈ? રાજસ્થાન. અને રાજસ્થાનના બેગોર થી પશુપાલનના પુરાવા મળી આવેલા છે. બરાબર. સૌથી પહેલા બેગોર માંથી મળી આવ્યા ભાઈ. પછી મધ્યપ્રદેશનું આદમગઢ ત્યાંથી પણ પશુપાલનના પુરાવા મળી આવ્યા. પણ સૌ પ્રથમ પશુપાલનના પુરાવા રાજસ્થાનના બેગોર થી મળી આવ્યા. તો મારા દોસ્ત તમને પ્રશ્ન પૂછાય બેગોર કયા કાળનું સ્થળ છે? મધ્ય પાષાણ કાળ. ઓકે યાદ રહેશે ને ભાઈ. સાહેબ પેલા સાહેબનો એક ફોન છે. હા નમસ્કાર અર્પિત સર. બસ આ લેક્ચરમાં તો તમે ત્યાં મોકલે. ના 5 વાગે ફોન કરું. 5 વાગે. હા એવું થેન્ક યુ સાહેબ. હા હા ચલો અહીંયા ધ્યાન આપો ભાઈ. આ મધ્ય પાષાણ કાળ બેગોર બરાબર યાદ હશે. ચલો અહીંયા ધ્યાન આપો. હવે છેલ્લો ટોપિક નૂતન પાષાણ કાળ. આ નૂતન પાષાણ કાળમાં કેવા બહેનો હતા? હથિયાર અણીદા. કેવા હતા? અણીદા. સાહેબ ખોટું નહીં કહેતો તમે હે ને 12 મહિના હમણાં આવી જાઓ ભણવા માટે. જો અધિકારી ના હું બનો બધું હું તો તમે નહીં માનો. અત્યારે હાલ મારે ધ્યાન આ ધીણોદ જોયું? ધીણોદ આ ધીણોદમાં ચૌધરી સમાજનો કોન્ટ્રાક્ટ મારી જોડે. તમે એકી દાડા 4 દાડા તો તમે ઘર ભેગા થઈ જાઓ. સાહેબ તમે શું માનો પ્રાંતિજમાં મારી એકેડમી 10 વર્ષથી પ્રાંતિજ સાબરકાંઠા ખરું ને એ ત્યાં ગાંધીનગર સેક્ટર 3માં અને પાટણમાં હમણાં જ 5 મહિના થયા ચાલુ કરે. નવજીવન ચોકડી પર સક્સેસ કેરિયર એકેડમી. હું અત્યારે લાવું છું મારી એકેડમી થ્રુ નથી આવતો. હું અત્યારે હાલ O2 એજ્યુકેશન પાટણ અને અર્પિત સરનો ફોન હતો. અર્પિત સરે મને અહીંયા આગળ મોકલ્યો છે. O2 એજ્યુકેશનમાં હું 5 વર્ષથી ભણાવું. પણ સાહેબ આ સોડિયો રહી ને પ્રોતિજમાં મારા લેક્ચર હોય ને ઘેર જતી રહે બારોબાર. ચમ ટેસ્ટ લેવાનું માર્ક ના આવત બધા વચ્ચે ઉતારી પાડવાના. હાય હાય અરે આવું થયું. છોકરા વચ્ચે જ ઉતારી પાડવાના. બરાબર. એમાં નવાય જ નહીં. છોકરા હોય છોકરી જે હોય રિઝલ્ટ ભાઈ તૈયારી કરીને આવો. રોડ લેક્ચરનો ટેસ્ટ મટીરિયલમાંથી ટેસ્ટ. પાટણમાં 5 મહિના થયા એકેડમી ચાલુ કરે. પહેલી બેચ આ ફેબ્રુઆરીમાં પૂરી થઈ જશે. 0 કમ્પ્લેન સાહેબ. 0 કમ્પ્લેન. તમે રૂબરૂ જઈને પૂછી આવો સાહેબ. 0 કમ્પ્લેન. પણ તૈયારી એ રીતની કરાવવાની. બરાબર. આ વસ્તુ હોવી જોઈએ તો થાય. બાકી પછી 4 મહિનામાં અભ્યાસક્રમ પૂરો ના થાય. 6 મહિના જુઓ. કેટલા મહિના જુઓ? એના માટે રોજનું 3 કલાક લેક્ચર 6 મહિના આપવા પડે. રોજ ટેસ્ટ, લેક્ચર ટેસ્ટ, મટીરિયલ ટેસ્ટ, મોક ટેસ્ટ આવું બધું હોય ને તો રિઝલ્ટ મળે. બાકી તમે તો આજ્યા નહીં નાયા નહીં જ્યાં અને મહિનામાં તો ક્લાસમાં લફરું એ થઈ જાય પાછું. બરાબર. એમાં લોચો થઈ જાય તારા. આ હકીકત છે સાહેબ. નવાય જ નહીં. એટલે આ બધું ઘણું બધું. ચલો નૂતન પાષાણ કાળનો આદિમાનવ હતો. એને એક કિનારેથી ગામ બનાવ્યું. શું બનાવ્યું? અહીંયા આગળ એ કબીલ ગામમાં રહેવા લાગ્યો. ગામ બન્યું અહીંયા આગળ. અણીદાર હથિયારનો ઉપયોગ કરવા લાગ્યો. ગામ બનાવ્યું ભાઈ. મારા દોસ્ત અહીંયા આગળ અણીદાર હથિયાર હતા ને તે ભઈલા એને જમીન ખોદી. શું ખોદી? જમીન. અને જમીનમાંથી કોક નીકળ્યું ગોળ ગોળ પૈડું. શેની શોધ થઈ? ચક્રની શોધ થઈ. શેની શોધ થઈ? ચક્રની શોધ, પૈડાની શોધ થઈ. તો કયા કાળની અંદર ભાઈ અણીદાર હથિયાર કયા કાળમાં હતા? નૂતન પાષાણ કાળ, નવ પાષાણ કાળ. પૈડાની શોધ થઈ, ચક્રની શોધ થઈ અને એમાંથી એને શું બનાવી દીધું? હળ. શું બનાવી દીધું ભાઈ? હળ. અને શું કરવા લાગ્યો? ખેતી. તો તમને પ્રશ્ન પૂછાય ખેતીની શરૂઆત કયા કાળમાં થઈ? નૂતન પાષાણ કાળમાં. ભાઈ ઘઉં અને જવની ખેતીના પુરાવા મળી આયા. કઈ ખેતીના પુરાવા મળી આયા? ઘઉં અને. તો હવે બોલો ભાઈ ઘઉં અને જવની ખેતીના પુરાવા નીચે પૈકી સૌથી પહેલા કઈ જગ્યાએથી મળી આવ્યા હતા? મેહરગઢ. ક્યાંથી મળી આવ્યા હતા?
મેહરગઢ કે ઘઉં અને જવની ખેતીના પુરાવા ક્યાંથી મળી આવ્યા હતા? મેહરગઢ. અને મેહરગઢ ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? પાકિસ્તાન. બસ વાર્તા પૂરી કે નૂતન પાષાણ કાળમાં અણીદાર હથિયાર હતા. નૂતન પાષાણ કાળમાં ચક્રની પૈડાની શોધ થઈ છે. ઓકે, યાદ રહેશે ને ભાઈ? કિરણભાઈ લેક્ચરમાં હતો, થોડી વારમાં કરું ફોન. હા, કરી આપું થોડી વારમાં કરું ફોન. ચલો અહીંયા ધ્યાન આપો. હું 23 જગ્યાએ પહેલા ભણાવું છું, બરાબર. આ 24મી જગ્યા માટેનો ફોન હતો, રાધનપુર 34 વિશ્વમિયા ફાઉન્ડેશન નામ સાંભળ્યું તમે કોઈ? VUF માં હું ભણાવું છું અમદાવાદ, VUF ઓઢવ બ્રાન્ચની અંદર, બરાબર. તો મને એટલી ખબર પડી છે ને ભાઈ કે વિદ્યાર્થી કોઈ તૈયારી કરવા માંગતું જ નથી. તૈયારી કરવા વાળો સાયલેન્ટ તૈયારી કરે છે. ક્લાસ જવાનું, 6 મહિના ક્લાસ કરી દેવાના, પછી લાઇબ્રેરીમાં બેસી જવાનું, રિવિઝન કરવાનું, મોક ટેસ્ટ આપવાના, 10 કલાક લાઇબ્રેરીમાં બેસી જવાનું, તૈયારી કરવાની, કોઈ મગજમારી નહીં. લાઇબ્રેરીમાં બેસવા વાળો જ પાસ થાય. ક્લાસ કરવા પડે એનું કારણ શું? બેઝિક ફંડા તમારો ક્લિયર થાય. એકવાર 6 મહિના ક્લાસ કર્યા પછી વારંવાર ક્લાસ કરવાની કોઈ જરૂર નથી. ટેસ્ટ આપો, આઈડિયા આવી જાય ને બધો, પછી એક બાજુ 6 મહિના ક્લાસ અને 6 મહિના લાઇબ્રેરી, 12 મહિનામાં રિઝલ્ટ મળી જાય. સાહેબ, ગુજરાતની અંદર વધુમાં વધુ 30 થી 35 હજાર છોકરું તૈયારી કરવા વાળું છે. બાકી બધા વાતો કરવા વાળા. શું કરવા વાળા છે? વાતો કરવા વાળા, હવામાં ગોળીઓ મારવા વાળા, બરાબર. હા, સીધી વસ્તુ. એટલે મારી પર્સનલી રિક્વેસ્ટ છે કે તૈયારી કરી લેજો. જો સારી એવી તૈયારી હશે ને તો શિક્ષક બનતા કોઈ રોકી નહીં શકે, બરાબર. 2030 સુધીમાં ઘણી બધી જાહેરાત આવે છે. ચલો, આ નૂતન પાષાણકાળ ક્લિયર થઈ ગયો બધાને. તમને પ્રશ્ન પૂછાય, ચોખાના પાકના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? કોરડી હવા ક્યાંથી મળી આવ્યા છે? કોરડી હવા યાદ રાખજો ખાસ, મોસ્ટ આઈએમપી બેન. સરસ ભાઈ. નૂતન પાષાણ કાળમાં ચોખાના પાકના પુરાવા મળી આવ્યા. કોરડી હવા. ભાઈ, કોરડી હવા ક્યાં આવેલું છે? યુપીમાં. ક્યાં આવેલું છે ભાઈ? યુપીમાં. આ તમારો પ્રાગ ઐતિહાસિક કાળ પૂરો. કોઈ નહીં બોલો પ્રાગ ઐતિહાસિક કાળમાં કોઈ ભાઈ. પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, નૂતન ભારતનો ઇતિહાસ યાદ રાખજો ખાસ. નૂતન અર્વાચીન ભારત. ભાઈ, પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણવા માટે કેટલા ભાગ પાડ્યા? 3. પ્રાગ ઐતિહાસિક કાળ યાદ રહેશે ને ભાઈ? આદ્ય ઐતિહાસિક કાળ, ઐતિહાસિક કાળ. પ્રાગ ઐતિહાસિક કાળમાં ફક્ત અવશેષ, આદ્ય ઐતિહાસિક કાળમાં લખાણ ઉકેલી શકાયું નથી, ઐતિહાસિક કાળમાં લખાણ ઉકેલી શકાય. ભાઈ, પ્રાગ ઐતિહાસિક કાળના કેટલા ભાગ? 3. પ્રાચીન પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ, નૂતન પાષાણ કાળ. પ્રાચીન પાષાણ કાળનો માનવી આદિમાનવ હતો, ગુફામાં રહેતો હતો, કાચું માંસ ખાતો હતો, શિકાર કરતો હતો, બરાબર. ભીમબેટકા ગુફા પ્રાચીન પાષાણ કાળની છે. ભીમબેટકા ગુફા પ્રાચીન પાષાણ કાળની છે. એમાં જે ચિત્રો મળી આવ્યા છે, કોના? પશુઓના ચિત્રો મળી આવે છે. જૂ રોક શેલ્ટર કહેવાય છે. કઈ ચિત્રકલાને મળતા આવે છે? વારલી ચિત્રકલાને મળતા આવે છે. ક્લિયર હે દર્શક ભાઈ? ચલો બીજા નંબરે મધ્ય પાષાણ કાળ જે છે, મધ્ય પાષાણ કાળમાં પથ્થરના કેવા અવશેષ હતા? નાના. આ મધ્ય પાષાણ કાળનો માનવી ગુફામાંથી બહાર આવ્યો, કિનારે રહેવા લાગ્યો, બરાબર. શિકાર કરતો હતો, પથ્થર ખખડાયા, અગ્નિની શોધ થઈ, પશુપાલનની શરૂઆત થઈ, માંસ શેકીને ખાવા લાગ્યો. પાલતુ પશુ પાડ્યું કયું ભાઈ? કૂતરો. અને પશુપાલનના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? બેગોર. બેગોર ક્યાં આવેલું છે ભાઈ? રાજસ્થાનની અંદર આવેલું છે. ક્લિયર હે દર્શક ભાઈ? ચલો, નૂતન પાષાણ કાળ. નૂતન પાષાણ કાળની અંદર માનવીએ ગામ બનાવ્યું છે. યાદ રાખજો શું બનાવ્યું છે ભાઈ? ગામ બનાવ્યું. ગામ બનાવ્યા પછી એને અણીદાર હથિયાર હતા, પૈડાની શોધ થઈ, ચક્રની શોધ થઈ, ખેતીની શરૂઆત. તો ખેતીની શરૂઆત નૂતન પાષાણ કાળમાં કઈ ખેતી કરી હતી? ઘઉં અને જવની ખેતી કરી. ઘઉં અને જવની ખેતીના પુરાવા સૌથી પહેલા મેહરગઢ. મેહરગઢ ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં. ચોખાના પાકના પુરાવા ક્યાંથી મળી આવ્યા? કોરડી હવા. કોરડી હવા ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ક્લિયર? બધાને ખબર પડે કે ના પડે? ઇઝીલી. પછી શું થયું? આ 3 વસ્તુ પૂરી થઈને પછી શું થયું? કોહળો એ હે આવું થયું. હા, હવે ધાતુની શોધ થઈ. હેની શોધ થઈ? ધાતુ. કઈ ધાતુ સૌથી પહેલા શોધાઈ? ના, લોખંડ. યાર તોબુ હું આવ્યું ભાઈ? ભાઈ, આ 3 કાળ પૂરા થયા ભાઈ. ભાઈ મારા દોસ્ત, 3 કાળ પૂરા થયા પછી ધાતુની શોધ થઈ. તાંબુ. ભાઈ, તાંબુ અને પથ્થર ભેગા થયા એટલે એને કહેવાયો તામ્ર પાષાણ કાળ. કયો કહેવાયો ભાઈ? તામ્ર પાષાણ કાળ. ઓકે, યાદ રાખજો ખાસ ભાઈ. કયો કાળ આવ્યો ભાઈ? તામ્ર પાષાણ કાળ. અને તામ્ર પાષાણ કાળ પૂરો થયો એટલે તાંબાનો ઉપયોગ કરવા લાગ્યો. પછી આપણી હડપ્પા સભ્યતાની શરૂ, આદ્ય ઐતિહાસિક કાળની પછી શું થઈ ભાઈ? શરૂઆત થઈ. ભાઈ, તમને પ્રશ્ન પૂછાય, લખો. લોખંડની શોધ કયા કાળમાં થઈ હતી? બોલો ભાઈ, કોઈ કહેશે લોખંડની શોધ? આ ચોકમાં તો ખરેખર આમ નાયા નાના એવું લાગે. કેવું લાગે બધું હોય તો ખરેખર. આ તો લીલા જ ઓળખશે નહીં. આ ઓળખશે નહીં નો સવાલ નહીં, પણ કે ચો જઈને આયા તમે એવું બધું ના કહો, અડું ઉડું ના વિચારે, બરાબર. હા, ખરેખર હા, સાચી વાત છે યાર. કારણ કે કોઈ દાડો પેલું એ ના થાય એટલે હજુ જો બધું કેવું થયું? હોળી બોળી કે રમવા જ્યાં હોય. સાચું યાર, આ વેમાય તો ખરી ને યાર. હા, મને સારું સાહેબ, મહેશભાઈ સાહેબ, મને એવું થાય કે સારું હું સવારે 6 વાગે નીકળી જાઉં, રાતે 11 વાગે ઘેર જાઉં. સારું, ઘેર એકલી એકલી શું કરતી હશે? હા, સાચું.
હા જબ્બર થાય પણ ભાઈ ભાવ મને બેન વિચાર આવી જાય કે હું આવું વિચારું તો એ એવું વિચારી શકાય ને કે હાર્યા જાય તો શું કરતા એટલે ભાવ મને શાંતિ કે ના ના વાંધો નહીં આપણે ટ્રસ્ટ હોવો જોઈએ. શું હોવું જોઈએ? ટ્રસ્ટ હોય ને તો બધું ચાલ્યા કરે. બાકી હે ને વેમ જો આવી ને તો વાર્તા પૂરી. બરાબર ને? હન શું કીધું? એટલે વેમાવાનું નહીં જિંદગીમાં ક્યારે. શું કીધું? હન નહીં તો મહાભારતે થાય ને રામાયણે થાય. આટલે સુધી બધાને ક્લિયર? ચલો મને જવાબ આપો. લોખંડની શોધ કયા કાળમાં થઈ હતી? ઉત્તર વૈદિક કાળ. પેલા ભાઈને બધો જ આઈડિયા છે. ઉત્તર વૈદિક કાળ. ભાઈ હડપ્પા સભ્યતા પછી વૈદિક સભ્યતા આવી. વૈદિક સભ્યતામાં ઋગ્વેદિક કાળ અને ઋગ્વેદિક કાળ પછી ઉત્તર વૈદિક કાળ. તો લોખંડની શોધ ઉત્તર વૈદિક કાળમાં થઈ હતી. ક્યારે થઈ હતી? ઉત્તર વૈદિક કાળ. સૌથી પહેલા ધાતુ શોધાઈ હતી તાંબુ, તાંબા પછી સોનું, સોનું પછી ચાંદી અને ચાંદી પછી લોખંડ. બરાબર ને? યાદ રાખજો ખાસ. ઉત્તર વૈદિક કાળની અંદર લોખંડની શોધ થઈ હતી. તો આવી બધી વસ્તુ તમારે ભણવી પડે. પ્રાગ ઐતિહાસિક કાળ ભણ્યા પછી તમારે વિશ્વની 4 સભ્યતા ભણવી પડે. હડપ્પા સભ્યતા ભણવી પડે અને એના પછી વૈદિક સભ્યતા. હડપ્પા સભ્યતા ભણાવતા 4-5 કલાક થઈ જાય. પણ એક વૈદિક સભ્યતા એક અગત્યની આઈએમપી બાબત છે જેમાં સંગીતની પણ વાત કરેલી છે. સંગીત અને કળા. બરાબર ને? મને એક જ દિવસનું કહ્યું છે અત્યારે હાલ. બરાબર? નેક્સ્ટ બીજા દિવસનું સાહેબ કહેશે ત્યારે આપણે મળીશું. પણ જેટલું થાય એટલું આપણે કવર કરીએ. ચલો અંદર વાત કરી છે સંગીત માટેની. સંગીતની ગંગોત્રી એટલે કયો વેદ? સામવેદ. સામવેદ પાક્કું ને? ચલો સામવેદના પુરોહિતનું નામ જણાવો. પુરોહિત બોલો ભાઈ. ઉદગાતા. વેરી ગુડ. સરસ. ઉદગાતા. ભાઈ ઉદગાતા જ આવે. અહીંયા ધ્યાન આપો ભાઈ. ભાઈ આપણે હવે અહીંયા ધ્યાન આપો. ઉદગાતા આવે ભાઈ. અહીંયા ધ્યાન આપો. એક મોસ્ટ આઈએમપી જોડકું જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય. હું લખું છું અહીંયા બોર્ડ ઉપર. એ જોડકું દરેકે લખી દેવાનું. અહીંયા ધ્યાન આપજો બધાએ. ભાઈ 4 વેદ. કેટલા વેદ છે? આપણા જે 4 વેદ જે છે ને આ 4 વેદની અંદર સૌથી પ્રાચીન વેદ ઋગ્વેદ. ઋગ્વેદ પછી યજુર્વેદ. બરાબર ને? કે ઋગ્વેદ પછી યજુર્વેદ, તેના પછી સામવેદ. બરાબર? સામવેદ અને અથર્વવેદ. અથર્વવેદને વેદ માનતા નથી. વેદ ત્રયમાં છે નહીં પણ આપણે એને માનીએ છીએ. ઓકે. હવે આ 4 વેદના ઉપવેદ છે. શું છે ભાઈ? ઉપવેદ. ચલો પ્રશ્ન તમને પૂછાય ઋગ્વેદના ઉપવેદનું નામ. છોડીઓ બોલો હેડો. ઉપવેદ. હે ભાઈ આ છોડીઓ કાલ શિક્ષક બનશે અને ભણાવવા જશે. છોકરો ગોઠશે નહીં તો શું થશે? હમણાં જ બનાવ બન્યો સાહેબ. મહેશભાઈ સાહેબ મારી એક વિદ્યાર્થી આ હમણાંનો જ બનાવ તમને કહી દો. હમણાંનો એટલે 4 મહિના. મારી એક વિદ્યાર્થીની તમને ગોમ, એડ્રેસ, ફોન નંબર બધું આલું. 11-12માં અંગ્રેજીમાં શિક્ષક તરીકે લાગી. 11-12માં અંગ્રેજીમાં શિક્ષક તરીકે લાગી. છોકરીનું નામ કાજલ સોલંકી. ગામ રૂની, પાટણ જોડે રૂની ગામ. કયું ગામ? પાટણ જોડે રૂની ગામ. કાજલ સોલંકી 11-12માં મારા જોડે 12 મહિના ભણી. મેન્સની તૈયારી નથી કરતી. મેં પરોણે કરાવી. મારી કરાવરાઈ. નાચમ થાય અને નંબર આવી ગયો 11-12માં. અને એ પાટણની એમએન હાઈસ્કૂલમાં. કઈ? પાટણમાં જ એમએન હાઈસ્કૂલમાં. ઘર ઓગણે 49,000 પગાર. કેટલી બધી 500ની નોટો. 500ની નોટો કેટલી બધી તમે વિચાર કરો. થાય કે ના થાય? 49,000 પગાર. સાહેબ પહેલા દાડા નોકરી જઈ. બરાબર? હા પહેલા દાડા નોકરી જઈ કોઈ વાંધો નતો. બીજા દાડા એમએન હાઈસ્કૂલ પાટણમાં આવી. એમાં 11-12માં અંગ્રેજી શિક્ષા. હવે લાગા આવડી ચકડી ચેવડી આટલા મનાવો. બરાબર? આવડી ચકડી કાજ અને ભાઈ થોડી આમ શું કહેવાય આમ જમકુડી જેવી. ઓમથી આમ ઓટા મારે ઓમથી હા એવી. બીજા દાડા ત્રીજા દાડા તો મારી ઉપર એન પપ્પાનો ફોન આવ્યો. એન પપ્પા અમૃતભાઈ પોસ્ટમાં નોકરી ગયા કે મહેશભાઈ સાહેબ તમે હાલ ઘેર આવો. મેં કીધું શું થયું? એટલે કે આ તો નોકરી છોડવાનું કે હું કે આ નોકરી કે માન નહીં રોવણ નાટક કરે. જોડમ કોઈ માતા આવતી હોય એવું કરે ખરેખર કે આ તો નોકરી છે. મેં કીધું સાહેબ આ રિયાલિટી. સાહેબ રિયાલિટી હમણાંની 5 મહિના જ થયા. સાહેબ કે નોકરી મન કે મારતો નહીં કે નોકરી મન તો કે છોકરો હેરાન કરે. હું કે બોર્ડમાં લખતી હોય પાછો ઓદરા બોલાવો. હા 11-12માં એ છોકરા જેવડી અંગ્રેજી આવું કરે. ઓદરા બોલાવો, ગુવડ બોલાવો ને આવું કરે. રોવડાવા બને કે સાહેબ હું રાતે જઈને સમજાઈ. મારા 2-3 છોકરા મોડાસામાં ત્યાં આગળ 11-12માં જે લાગ્યા હતા ને એમની જોડે વાતો કરાવરાઈ. બીજી 2 છોકરીઓ 11-12માં લાગી હતી. બધાનો જોડે 2 કલાક. એક સુણસરના આચાર્ય સાહેબ. બરાબર ને? એમની જોડે વાત કરાવી. બધું કરાવ્યું. હા તેના કરીને 10-15 દાડા તો આમ પરોણે બધું સેટ કરાવ્યું. સાહેબ પરોણે 15 દાડા પછી તો એને મજા આવવા લાગી કે આ તો આપણે એમાં શું હતું ખબર? એને હોશિયાર હતી. ભણાવતા જબરજસ્ત આવડતું હતું.
એક્સપ્લેન કરતા નતું આવડતું. શું કરતા નતું આવડતું? એક્સપ્લેન. અને છોકરાને કઈ રીતે કંટ્રોલમાં રાખવા, પછી તો એને મારવાનું ચાલુ કર્યું, હા કર્યું ના કર્યું. સાહેબ એમ કરતા કરતા કે હવે તો મને તો મજા આવે, પહેલો પગાર આવ્યો 49 કે હવે ના છોડું કે હકીકત સાહેબ 49,000 પગાર પછી સાહેબ એ તો એટલી કડક થઈ ગઈ. પણ સાહેબ તમને ખબર ને, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ નો હવે સાહેબ જે બી હોય તો થયું એવું કે ફરીથી વેઇટિંગ લિસ્ટ ખુલ્યું 54 જણનું. સરકારીમાં એનું નોમ આવ્યું. શેમાં નોમ આવ્યું? કચ્છમાં આવ્યું. પણ કે ના મારે તો સરકારીમાં જ જવું. તે કૂદકો મારીને ત્યાં રાજીનામું વાળીને ભીમાસર, ક્યાં આગળ? ભીમાસર. અત્યારે હાલ ભીમાસરની અંદર 15 દાડા થયા, નોકરી કરે 11-12 મજાથી નોકરી. આવડી ચકરી છોડી હ, બોલો આવડી ચકરી. એટલે તમે કરજો તો થશે, બાકી નહીં થાય. આખી કહેતો 49,000 રૂપિયા પગાર. એની નેની બુનને મેં ભણાઈ, પોલીસમાં લાગી હમણાં. ભૂમિ સોલંકી કરી. એટલે આવી વસ્તુ નોકરી ના ચમ મળે મારા દોસ્ત. ચલો 4 વેદ, ઋગ્વેદના ઉપવેદનું નામ ફટફટ બોલી જોડો. ધનુ ને આયુર્વેદ કયો ભાઈ? આયુર્વેદ. બરાબર ભાઈ. ઋગ્વેદના ઉપવેદનું નામ પૂછાય તો આયુર્વેદ કયો છે ભાઈ? ફટાફટ આયુર્વેદ. ઋગ્વેદના ઉપવેદનું નામ આયુર્વેદ. યજુર્વેદના ઉપવેદનું નામ ધનુર્વેદ ભાઈ. બરાબર ને? ધનુર્વેદ. સામવેદના ઉપવેદનું નામ ભાઈ સામવેદનો ઉપવેદ. ભાઈ ઋગ્વેદના ઉપવેદનું નામ શું છે બગા? આયુર્વેદ. લખ્યું છે આયુર્વેદ. યજુર્વેદના ઉપવેદનું નામ શું છે? ધનુર્વેદ. સામવેદના ઉપવેદનું નામ ગાંધર્વ વેદ. શું નામ છે ભાઈ? ગાંધર્વ વેદ. ગાંધર્વ વેદ. અને અથર્વ વેદનો ઉપવેદ છે શિલ્પવેદ. કયો છે ભાઈ? મોસ્ટ આઈએમપી જોડકું મારા દોસ્ત પરીક્ષાની અંદર પૂછાય. ચલો હવે તેના પુરોહિત. ભાઈ તમને આ રીતે પૂછાશે, શિલ્પવેદ કોનો ઉપવેદ છે? અથર્વવેદનો. ગાંધર્વ વેદ કોનો ઉપવેદ છે? સામવેદનો. તમને પ્રશ્ન પૂછાય ધનુર્વેદ કોનો ઉપવેદ છે, તો આખો બંધ કરીને યજુર્વેદનો. અને આયુર્વેદ કોનો ઉપવેદ છે? ઋગ્વેદનો. ભાઈ પુરોહિત પૂછાય. પુરોહિત તેના પુરોહિત તો તમારે યાદ રાખવાનું, ઋગ્વેદના પુરોહિતનું નામ હોતા ના હોય તો હોતૃ. શું લખવાનું ભાઈ? કોઈ ફોતરું ના લખતા, હોતૃ લખજો. બરાબર ને? હા હોતૃ. હા હોતૃ ભાઈ. હોતા અથવા તો હોતૃ ઋગ્વેદના પુરોહિતનું નામ. બરાબર. ચલો તમને પ્રશ્ન પૂછાય યજુર્વેદના પુરોહિતનું નામ અધર્વ્યુ. શું નામ છે ભાઈ? અધર્વ્યુ. યાદ રાખજો પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પૂછાય યજુર્વેદના પુરોહિતનું નામ શું છે ભાઈ? અધર્વ્યુ. તમને પ્રશ્ન પૂછાય સામવેદના પુરોહિતનું નામ ઉદગાતા. અને છેલ્લે અથર્વવેદના પુરોહિતનું નામ પૂછાય તો બ્રહ્મ. આ મોસ્ટ આઈએમપી જોડકું તમારે યાદ રાખવાનું છે. બ્રહ્મ. હોતા એટલે હોતૃ. બરાબર ને? ઓકે. હું ભગવાનને પ્રે કરીશ કે તમને સદબુદ્ધિ આપે. 10-10 કલાક તૈયારી કરવાની અત્યારથી જ. 11, 12, 9, 10 ની ટેટ 2 ની. ભાઈ જો તમને કહી દઉં, ટેટ 2 હાલ નહીં આવવાની. ટેટ 2 હાલ આવવાની નહીં. 9, 10, 11, 12 ની તૈયારી ચાલુ કરી દેવાની. બરાબર? ખબર પડી ને હું શું કહેવા માંગુ છું? બરાબર ને? કન્ટેન્ટ વાઇઝ એ પહેલા આવશે, એટલે એ રીતે તૈયારી ચાલુ કરી દેવાની. 12 મહિના જે છેલ્લા સેમમાં હોય હા તે ના. બરાબર ને? બાકી 100% ભરતીઓ થવાની. એમાં થવાની કોઈ શંકાના સ્થાન જ નહીં. નક્કી કોકના વાદે ચડી, એ ગીત જિગ્નેશ કવિરાજનું હોય ને એ યાદ રાખવાનું કે ગોડી નક્કી તું કોકના વાદે ચડી, વાદે નહીં ચડવાનું. હન ચલો આટલું ક્લિયર. ચલો હું વૈદિક સભ્યતા તમને મસ્ત રીતે ભણાવું, જેમાં સંગીત તમારું આવી જશે. ભાઈ સંગીત તમને ખબર છે ભાઈ? સંગીત સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય. સંગીતના કેટલા પ્રકાર? શાસ્ત્રીય સંગીત અને બીજું કયું સંગીત? બોલો. અહીંયા ધ્યાન આપો ભાઈ. અહીંયા ધ્યાન આપો બધા. ભાઈ આપણું જે સંગીત જે છે, સંગીતની ગંગોત્રી એટલે સામવેદ. ભાઈ સંગીતની ગંગોત્રી એટલે સામવેદ. ભાઈ સંગીતના 2 પ્રકાર આવે. શાસ્ત્રીય સંગીત. કયું સંગીત આવે? શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. બરાબર ને? શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. ચલો શાસ્ત્રીય સંગીતમાં કેટલા શુદ્ધ સ્વર હોય છે? શુદ્ધ સ્વર. શાસ્ત્રીય સંગીતની અંદર શુદ્ધ સ્વર કેટલા હોય છે? બોલો જવાબ આપો. કેટલી વાર અહીંયાથી પ્રશ્ન પૂછાય છે? 7. કેટલા હોય છે? 7. બોલો હેડો. સા ના આવે. સા રે ગા. ગ કે ગા? ગા આવે. સા ના આવે યાર. તો પછી ગણી લો. 7. સારે ગામો પધની. બરાબર ને? સારે ગામો પધની. આ 7 શુદ્ધ સ્વર છે. શાસ્ત્રીય સંગીતની અંદર 7 શુદ્ધ સ્વર. હવે તમને આવડે એટલે વાર્તા પૂરી. ચલો સારે ગામા પધની. એમાં સા નો મતલબ શું થાય? સા એટલે શું?
સડજ. શું કહેવાય એને? સડજ. યાદ રાખજો, સા એટલે સડજ કહેવાય ભાઈ. સા એટલે સડજ, આ યાદ રાખજો ખાસ. રે એટલે રિષભ. રે એટલે શું કહેવાય? રિષભ. ગા એટલે ગાંધાર. શું કહેવાય? ગા એટલે ગાંધાર. મ એટલે મધ્યમ. શું કહેવાય? મ એટલે મધ્યમ. ચલો, પ એટલે પંચમ. પ એટલે પંચમ. ધ એટલે ધૈવત. બરાબર, આ કેટલીય વાર 1 2 માં પૂછાયેલા. ધ એટલે ધૈવત. અને ની એટલે બોલો, ની એટલે સારે ગમા પધની. સા એટલે સડજ, રે એટલે રિષભ, ગ એટલે ગા એટલે ગાંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે ધૈવત, ની એટલે નિષાદ. શું કહેવાય ભાઈ? નિષાદ. તો શાસ્ત્રીય સંગીતની અંદર મારા દોસ્ત 7 શુદ્ધ સ્વર હોય છે. કેટલા શુદ્ધ સ્વર હોય છે? 7 શુદ્ધ સ્વર હોય છે. એમાં કયો સ્વર કોયલમાંથી ઉદ્ભવેલો છે? સા એટલે સડજ, રે એટલે રિષભ, ગા એટલે કયો છે ભાઈ? ગાંધાર, મ એટલે મધ્ય, પ એટલે પંચમ, ધ એટલે ધૈવત, ની એટલે નિષાદ. કોયલમાંથી ઉદ્ભવેલો સ્વર ભાઈ, કોયલમાંથી ઉદ્ભવેલો સ્વર કયો છે ભાઈ? પંચમ. પંચમ. આ કોયલમાંથી ઉદ્ભવેલો સ્વર છે. 7 શુદ્ધ સ્વર છે. કોમળ સ્વર કેટલા છે? કોમળ સ્વર કોમળ 4 છે. એક તીવ્ર છે. એક તીવ્ર સ્વર છે ભાઈ. આ યાદ રાખજો ખાસ કે શાસ્ત્રીય સંગીતની અંદર 7 શુદ્ધ સ્વર આપેલા છે. 7 શુદ્ધ સ્વર લખવાનું નહીં હોય, યાદ રહી જવું જોઈએ ભાઈ. એકલું લખ નહીં કરવાનું. શું કીધું હો ને? આ તો થોડા દૂર બેઠા, જો નજીક બેઠા તો વરાત થઈ જાય. સાચું, મારો અવાજ એવો હ ખરેખર. હા, સોળીઓ તો રોઈ જાય. સાચું માની સોગન ભાઈ. હું એક દાડો હો ને, હું ચાણક્ય લેક્ચર લઈને ઘેર જ્યો ને, ઘેર જ્યો તો મારે તો લીલા રોટલી કરતી હતી સ્ટેન્ડિંગ કિચન ઉપર. બરાબર. હા, તે રોટલી કરતી હતી. ઉભો બતા સોળીઓ બધી ઉભો જ રોટલી કરે. બરાબર. તે મેં તો જઈને કે હાય લીલા, એટલે બોલી નહીં. મેં કીધું એ હયાત માતા મઢમાં નહીં. બરાબર. હા, એટલે કે હું હતું. મેં કીધું ભાઈ છે આવું લાગે મોઢું ચડેલું. એટલે કે કોઈ નહીં, આખો દાડો તમે ભણાય કરો, મને તો કોઈક સંભળાવતા નહીં. મેં કીધું બોલ ગોડી, તારે શું ઓભળવું? કે મારો ગીત ઓભળવું. એટલે મેં કીધું આ નવું લાવી તું કે ભણાવવાનું કે તો રાજા રોણી જે ભણાવું, પણ ગીત નહીં આવડતું. કે ના, તમે ગીત સંભળાવો નહીં તો હું તો છૂટું હાલ દે. હાય અરે છૂટા છેડા પર સિદ્ધિ આવી છે સાહેબ. મેં કીધું એ હવે લોચો થઈ જાય, કારણ કે છૂટાછેડા તો હલાવવા નતા. એક છોકરું હતું ને એક છોકરું અંદર હતું. બરાબર ને? હા, 2 છોકરા હતા. બરાબર. એટલે મેં કીધું યાર લોચો આ તો છૂટાછેડા તો હલાવવા નહીં. મેં કીધું તું પેલા આવનાર બાળકનું તું વિચાર કે તું હું મોટું કરે, પણ તમે મને ગીત સંભળાવો. સાહેબ મને તો એવું ટેન્શન, હું તો રોજ મેહોણા આવું, ઈડર જવું, બધા જવું ને સાહેબ, બસમાં ઓભળે જ જવું, કયું ગીત યાદ ના આવે. એક દાડો બસમાં બેઠો હતો સાહેબ, અને મારી બાજુવાળી છોકરી છે ને આપણું ઇયરફોન ભરાઈને ઓભળતી, પણ મને અવાજ આવતો હતો ગીતનો. કેવો અવાજ? કયો ગીત ઓભળતી હતી? કહી પ્યાર ના હો જાય, સલમાન ખાનનું અને રાની મુખર્જીનું એક મૂવી હોય, એનું એક ગીત હતું. ઓ પ્રિયા ઓ પ્રિયા ઓ પ્રિયા તુમસા નહીં કોઈ પ્રિયા, તુમ ખુશ રહો જહાં ભી રહો, એ મેરે દિલ કી દુઆ. સાહેબ મને તો મગજમાં બેસી ગયું મહેશભાઈ સાહેબ. હું તો ઘેર જઈને ગીત ગોખી નાખ્યું. લીલા રોટલી બનાવતી હતી, જઈને મેં તો એને સીધી કરી ઓમ. બરાબર ને? હા, સીધી કરીને ખુરશી બિહારી અગરબત્તી કરી કે હું હો બધું. હા, કી પત્નીની પૂજા કરવી જોઈએ, કનંગી પૂજા કહેવાય એને. મેં તો અગરબત્તી મેં કીધું આજ ગીત સંભળાવવાનું. કે ના હોય તમને ના આવડે. મેં કીધું ગોડી આજ સંભળાવી દઉં, તમને સંભળાવું હું આજ. તમે કોઈ કહેતા નહીં હો બહાર જઈને. હા, મસ્ત ગીત હે સાહેબ, જોરદાર ગીત એટલે જબરજસ્ત ગીત. તમે જુઓ, મેં એને ગીત સંભળાવ્યું બેન કઈ રીતે જોજો. હા બાજુ જબરજસ્ત ગીત, કોઈ હસતા નહીં હો વચ્ચે. હું રાગ સાથે ગઉં. આ સામવેદની વાત આવી છે ને, એટલે સામવેદમાં રાગ હતો. શું હતો? રાગમય રૂચા. ઋગ્વેદમાં રાગ હતો નહીં, યજુર્વેદમાં રાગ હતો નહીં. સામવેદમાં શું હતો? રાગ હતો. રાગમય રૂચા. તમારે કોઈ ઘેર હવન કરવો હોય, ઘેર કોઈને ચોરી કરવી હોય, છૂટાછેડા શું કહેવાય, જે બધું કરવું હોય, એમાં જો બ્રાહ્મણને બોલાવો હોય તો બોલાવજો. તમે તમારી એને દક્ષિણા આવજો, પણ મને બોલાવજો. બરાબર? મને બોલાવજો. હું તમારે બધું તમે કહેશો. મને 1000 મંત્રો સાહેબ આવડે, બધું જ બનાવડે. તમે કોઈ એવું બધું હું તમને નવ ચંડી આ તેના એનું ડેમો આલી દઉં સાહેબ. હાલ જ જો આ રીતે જે રીતે ઓમ સહ, જો બ્રાહ્મણ છે એ રીતે બોલો, બધું જ રાગ સાથે. ઓમ સહનાવવતો સનો ભુનક્તો સવીર્ય કરવાવહે તેજસ્વીતાનાવધિતમસ્તો મા વિદ્વિષાવહે કન્યા ભદ્રાઓ સાવધાન. એક સીધી વસ્તુ રે બોલો. એટલે આ વસ્તુ છે સાહેબ. ના, હા, આવડી જ જાય સાહેબ. પછી લીલા કે જલ્દી ગીત સંભળાવો. ચલો 2 મિનિટમાં પછી આપણે આપણા કન્ટેન્ટ ઉપર જઈએ. મેં એને ગીત સંભળાવ્યું. કયું ગીત ખબર? ઓ પ્રિયા આ રીતે વસ્તા નહીં હોય. ओ लीला तुम सा नहीं कोई लीला, तुम खुश रहो जहां भी रहो, ए मेरे दिल की दुआ. ओ लीला तुम सा नहीं कोई લીલા. પછી ઓબળો પછી કે કોઈ આગળ. મેં કીધું
मिलना बिछड़ना अपने हाथ है, बनना सवरना किस्मत की बात है, कठपुतली है हम सारे कर ले तू यकीन, परदेसी मैंने मोहब्बत करली. બોલો કેવું રે, જોરદાર રે ને, બરાબર ને. એટલે આવું ગીત સંભળાવ્યું સાહેબ, તમે નહીં માનો મહેશભાઈ, સાહેબ કેવું થયું ખબર, મારે 15 દાડા સુધી જોવું ના પડ્યું. ભાઈ મને ખબર પડી ગઈ એટલે હું દર 15 દાડે ગીત સંભળાવું, મહિનો જોવું ના પડે. હા મજા. એટલે કહેવાનો મતલબ મહેશભાઈ સાહેબ હું ખબર, આ સોડિયો રહીને શેનો ભોગ બને, ઇમોશનલ બ્લેકમેલ. અરે આ સોડિયો રહીને ઇમોશનલ, આ સોડિયો એમની બેનપણી નું કે અલી એ જો કે પેલો છોકરો મારી ચેટલી કેર કરે, પણ એ ચેટલી કેર કરતો એને જ ખબર હોય. 4 જણી લઈને ફરતો હોય તો કે તું મારી. હા હકીકત છે, આ હકીકત હે સાહેબ, આ હકીકત હે સાહેબ, આ હકીકત. એટલે ઇમોશનલ બ્લેકમેલ નો ભોગ બનો તમે લોકો. બાકી હે ને તમારો જો હોય, મારા ભાઈઓનો કોઈ હોતો જ નહીં. હા નવે જ નહીં. હકીકત તમે જયારે હસો હો ત્યારે આવ્યો તમારી જોડે પેલું એ કરે, બાકી તમે હસો નહીં, ઓખો ગાઢવા નાહી જાય. બરાબર ને. હા ચલો અહીંયા ધ્યાન ભાઈ. શાસ્ત્રીય સંગીતમાં 7 શુદ્ધ સ્વર, 4 કોમળ સ્વર, 1 તીવ્ર સ્વર. કેટલા સ્વર થયા ટોટલ? 7 ને 4 11 ને 1 12. કેટલા થયા? 12. ભાઈ 12 સ્વર હોય એવો રાગ કયો? બોલો. 12 સ્વર હોય એવો રાગ જણાવો. આ 12 રાગ ભૈરવી. કયો રાગ છે? રાગ ભૈરવી. આ યાદ રાખી લેજો ખાસ. શાસ્ત્રીય સંગીતની અંદર 12 સ્વર હોય એવો રાગ કયો છે? રાગ ભૈરવી. ચલો હું તમને પૂછું, બરાબર ને. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ પ્રશ્ન પૂછાયો તો જીપીએસસી ક્લાસ 1 2 2017 ની પરીક્ષાની અંદર યાદ રાખી લેજો ખાસ કે હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કયા રાગમાં ગવાય છે? ભૈરવી રાગમાં. કયા રાગમાં ગવાય છે? ભૈરવી રાગમાં. લખી દેજો હો રાજ મને લાગ્યો કસું. ભાઈ આખું ગીત છે, આખો દુહો છે. માતાના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો મેં કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કયા રાગમાં ગવાય છે? ભૈરવી રાગમાં ગવાય છે. કયા રાગમાં ગવાય છે? ભૈરવી રાગ. તો તમારે આ સંગીતની અંદર આવું બધું ભણવું પડે સાહેબ. શાસ્ત્રીય સંગીતની અંદર આવી બધી કળાઓ તમારે ભણવી પડશે. શું ભણવી પડશે? કળા. તમને ચિત્રકલા પૂછાય, એક બેઝિક ખાલી હું તમને એક જણાવું કે ચિત્રકલા પૂછાય. ભાઈ ચકોર તરીકે કોને ઓળખવામાં આવે છે? બંસીલાલ વર્મા ને, બરાબર ને. ગુજરાતમાં કલાગુરુ તરીકે કોને ઓળખવામાં આવે છે? રવિશંકર રાવળ. કોણે ઓળખાયા તો ના આવડે? રવિશંકર રાવળને કલાગુરુ કહેવાય, પણ રવિશંકર રાવળને કલાગુરુ કોણે કીધા? ના, કાકા સાહેબ કાલેલ કરે. પહેલા કોણે કહ્યા? કાકા સાહેબ કાલેલ. એટલે આવી બધી વસ્તુ પૂછાય. ચલો ટોપિક મારો વૈદિક સભ્યતા. કઈ સભ્યતા? વૈદિક સભ્યતા. મારો ફટાફટ ટોપિક. ચલો વૈદિક સભ્યતા ભણવા માટે વૈદિક સભ્યતા અહીંયા ધ્યાન આપો બધા. વૈદિક સભ્યતા. આ વૈદિક સભ્યતા જે છે, વૈદિક સભ્યતાનો ભાઈ અવાજ નહીં, સમયગાળો પૂછાય પહેલા તો. ભાઈ ચલો વૈદિક સભ્યતાનો સમયગાળો કયો? ઈસવીસન પૂર્વે. ભાઈ પૂર્વે એટલે ખબર પડે છે ને, ઊંધું ચાલે અહીંયા. ઈસવીસન પૂર્વે 1500 થી લઈ ઈસવીસન પૂર્વે 1500 થી લઈ ઈસવીસન પૂર્વે 600. ઈસવીસન પૂર્વે 600 જેને શું કહેવામાં આવે છે? વૈદિક સભ્યતા. ઈસવીસન પૂર્વે 1500 થી લઈ ઈસવીસન પૂર્વે 600 સુધીનો સમયગાળો જેને શું કહેવામાં આવે છે? ભાઈ વૈદિક સભ્યતા. ચલો વૈદિક સભ્યતાને સમજવા માટે વૈદિક સભ્યતાના કેટલા ભાગ પાડવામાં આવ્યા? 2. કેટલા ભાગ પાડવામાં આવ્યા ભાઈ? 2. તો વૈદિક સભ્યતાના 2 ભાગ કયા કયા? એક ઋગ્વેદિક કાળ. કયો કાળ? ઋગ્વૈદિક કાળ. અને બીજો કાળ છે જેનું નામ છે ઉત્તર વૈદિક કાળ. કયો કાળ છે ભાઈ? ઉત્તર વૈદિક કાળ. એક અગત્યની આઈએમપી બાબત તમારે યાદ રાખવાની છે કે ઋગ્વેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. ભાઈ વૈદિક સભ્યતાનો સમયગાળો બેન કયો? ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600. ઋગ્વેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. ચલો ઋગ્વેદિક કાળનો સમયગાળો કયો? ઓકે મારા દોસ્ત, ઓકે. તો કે ઈસવીસન પૂર્વે 1500 થી લઈ ઈસવીસન પૂર્વે 1500 થી લઈ ઈસવીસન પૂર્વે 1000, બરાબર ને, એને કહેવાય છે શું કહેવાય છે ભાઈ? ઋગ્વેદિક કાળ. શું કહેવાય છે ભાઈ? ઋગ્વેદિક કાળ. યાદ રાખજો ખાસ. ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 તેને ઋગ્વેદિક કાળ કહેવાય. જેમાં ફક્ત ને ફક્ત શેની રચના થઈ હતી? ઋગ્વેદની. શેની રચના થઈ હતી? આપણો પ્રાચીન વેદ જે છે, પ્રાચીન વેદ ઋગ્વેદ, આ ઋગ્વેદિક કાળમાં ફક્ત ને ફક્ત શેની રચના થઈ છે? ઋગ્વેદ. બાકી બધું જ સાહિત્ય શેમાં લખાયું છે? ઉત્તર વૈદિક કાળ. બાકીના 3 વેદ, હા તેના બધું શેમાં લખાયું છે? ઉત્તર વૈદિક કાળ. ઉત્તર વૈદિક કાળનો સમયગાળો બોલો હવે ફટાફટ.
ઈસવીસન પૂર્વે 1000 થી લઈ ઈસવીસન પૂર્વે 600 ક્યાં સુધી? ઈસવીસન પૂર્વે 1000 થી લઈ ઈસવીસન પૂર્વે 600. તો આવી વસ્તુ પહેલા તો તમને સમયગાળો ખબર હોવી જોઈએ. વૈદિક સભ્યતા, હડપ્પા સભ્યતા પછી વૈદિક સભ્યતા. આ વૈદિક સભ્યતાનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600. વૈદિક સભ્યતાના કેટલા ભાગ પડે? બે. ઋગ્વેદિક કાળ, ઉત્તર વૈદિક કાળ. ઋગ્વેદિક કાળનો સમયગાળો કયો છે? પૂર્વે 1500 થી પૂર્વે 1000, જેમાં ઋગ્વેદની રચના થઈ. જ્યારે ઉત્તર વૈદિક કાળનો સમયગાળો પૂછાય તો પૂર્વે 1000 થી પૂર્વે 600. બાકીનું બધું સાહિત્ય ક્યારે લખાયું? યજુર્વેદ હોય, સામવેદ હોય, બધું શેમાં ભાઈ? તો ઉત્તર વૈદિક કાળ. શેની શોધ થઈ હતી ઉત્તર વૈદિક કાળમાં? લોખંડની. યાદ છે ને બધા કે લોખંડની શોધ કયા કાળમાં થઈ હતી? તો ઉત્તર વૈદિક કાળની અંદર લોખંડની શોધ થઈ હતી. અને ઉત્તર વૈદિક કાળમાં મહાજન પદનો ઉલ્લેખ મળે છે, 16 મહાજન પદ. અને પછી ભારતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત થઈ. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો, અહીંયા આગળથી તમને પ્રશ્ન પૂછાય તો કેવા પૂછાય કે આ વૈદિક સભ્યતા જે છે એમાં આર્યો વિશે ઉલ્લેખ કરેલો છે. શેના વિશે ઉલ્લેખ કરેલો છે? આર્યો, 4 વેદ, આ બધું ભણવું પડે. ચલો, આર્યો ક્યાંથી આવ્યા છે? મધ્ય એશિયાથી. ભાઈ આપણી ભારતની મૂળ પ્રજા કઈ? કઈ? આર્યો કે દ્રવિડ? ચલો અહીંયા ધ્યાન. જો હું હવે ફાઇનલ જવાબ આપી દઉં. આપણી ભારતની મૂળ પ્રજા છે દ્રવિડ લોકો, જે દક્ષિણ ભારતમાં રહે છે. હડપ્પા સભ્યતા જે છે ને, હડપ્પા સભ્યતા યાદ રાખજો ખાસ, યાદ રાખજો ખાસ. આર્યોનું આક્રમણ થયું એટલે દ્રવિડ લોકો જે છે દક્ષિણ ભારતમાં જતા રહ્યા. હાલમાં પણ દ્રવિડ લોકો દક્ષિણ ભારતમાં રહે છે. તો ભારતની મૂળ પ્રજા પૂછાય તો તમારે કોણ યાદ રાખવાનું છે? દ્રવિડ. આર્યો છે બહારથી. હવે મતમતાંતર છે. આર્યો વિશે શું છે? મતમતાંતર. કેવા મતમતાંતર? બધા ભણવા પડશે. 1 2 માં પૂછાય. તમને પ્રશ્ન પૂછાય આર્યો જે છે ઉત્તર ધ્રુવમાંથી આવ્યા છે. ક્યાંથી આવ્યા છે? ઉત્તર ધ્રુવ, આર્કટિક પ્રદેશમાંથી આવીને ભારતમાં વસ્યા છે. ઉત્તર ધ્રુવને આર્કટિક પ્રદેશ કહેવાય. ચલો, આ પ્રશ્ન પૂછાયો તો કે આર્યો ઉત્તર ધ્રુવમાંથી આવ્યા છે, આર્કટિક પ્રદેશમાંથી આવ્યા છે, આવું કોણે કહ્યું છે? કોના મત મુજબ કયો ઇતિહાસકાર એવું માને છે કે આર્યો ઉત્તર ધ્રુવમાંથી આવ્યા છે, આર્કટિક પ્રદેશમાંથી આવ્યા છે? લોકમાન્ય તિલક. કોના મત મુજબ? લોકમાન્ય તિલક. યાદ રાખી લેજો ખાસ અગત્યનો આઈએમપી પ્રશ્ન કે લોકમાન્ય તિલકના મત મુજબ, લોકમાન્ય તિલકના મત મુજબ આર્યો કેના વતની છે? બાળ ગંગાધર તિલકના મત મુજબ આર્યો કેના વતની છે? કેના વતની? બોલો છોકરીઓ, કેના વતની છે? ઉત્તર ધ્રુવ આર્કટિક પ્રદેશના છે. લોકમાન્ય તિલક એવું કહે છે. જ્યારે એક બીજા ઇતિહાસકાર છે એ એવું કહે છે કે આર્યો તિબેટથી આવ્યા છે. ક્યાંથી આવ્યા છે? તિબેટ. તો આર્યો તિબેટથી આવ્યા છે. આવો પ્રશ્ન પૂછાય કે કોના મત મુજબ આર્યો તિબેટના વતની છે? બોલો. ના, દયાનંદ સરસ્વતી. કોણ કહે છે? દયાનંદ સરસ્વતી. યાદ રાખજો ખાસ કે દયાનંદ સરસ્વતીના મત મુજબ, દયાનંદ સરસ્વતીના મત મુજબ. આ બે જ યાદ રાખવાના છે તમારે ખાસ. આ યાદ રાખજો ખાસ. આ બે મહત્વના યાદ રાખવાના છે કે આર્યો જે છે ઉત્તર ધ્રુવના છે, આર્કટિક પ્રદેશના છે, એવું લોકમાન્ય તિલકે કહ્યું છે. આર્યો તિબેટના છે, આવું કોણે કહ્યું છે? દયાનંદ સરસ્વતી. એક ત્રીજું વિધાન તમારે યાદ રાખવું પડશે કે આર્યો જે છે એ ઈરાનના રસ્તેથી ભારત આવ્યા છે. ઈરાનના રસ્તેથી ભારત આવ્યા છે. આવું એક પુસ્તકમાં લખેલું છે. કયા પુસ્તકમાં? આર્યો ઈરાનના રસ્તેથી ભારતમાં આવ્યા છે, આવું કયા પુસ્તકમાં લખેલું છે? જૈન અવેસ્તા. કયા પુસ્તકમાં લખેલું છે? જૈન અવેસ્તા. આર્યો ઈરાનના રસ્તેથી ભારત આવ્યા છે એવું કયા પુસ્તકમાં લખેલું છે? જૈન અવેસ્તા. તો જૈન અવેસ્તા નામનું પુસ્તક કયા દેશનું ધાર્મિક પુસ્તક છે? ઈરાનનું ધાર્મિક પુસ્તક છે. કયા દેશનું? ઈરાન. કયા ધર્મનું છે? ઇસ્ત્રી નહીં, ઇસ્ત્રી પારસી ધર્મનું. કયા ધર્મનું છે ભાઈ? પારસીઓ છે ને ઈરાન થી આવેલા છે. યાદ રાખજો ખાસ ભાઈ. આ જૈન અવેસ્તા પારસી ધર્મનું પુસ્તક છે. કયા ધર્મનું પુસ્તક છે? પારસી ધર્મનું. અને પારસી ધર્મનું પુસ્તક જૈન અવેસ્તા મુજબ આર્યો ઈરાનના રસ્તેથી ભારત આવ્યા છે. બીજા બધા ઘણા બધા 4-5 જણા કે વયથી આયન હાન તેન ના બધા મત. પણ હવે વાત કોની માન્ય રાખવી? કોકની વાત તો માન્ય રાખવી ને. એટલે પછી એક સર્વમાન્ય સિદ્ધાંતને પસાર કરવામાં આવ્યો. જર્મન ઇતિહાસકાર મેક્સ મુલર. યાદ રાખજો ખાસ. કોણ ભાઈ? કે જર્મનીનો એક ઇતિહાસકાર મેક્સ મુલર. જર્મન ઇતિહાસકાર મેક્સ મુલરના મત મુજબ આર્યો મધ્ય એશિયાના વતની છે.
અને આની વાતને સર્વમાન્ય સિદ્ધાંત તરીકે માન્ય રાખવામાં આવી. તો આર્યો મધ્ય એશિયાના છે. આવો સર્વમાન્ય સિદ્ધાંત કોણે આપ્યો છે? મેક્સ મુલર. ઋગ્વેદનું અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યું છે? મેક્સ મુલર. કોણે કર્યું છે ભાઈ? મેક્સ મુલર. યાદ રાખી લેજો ખાસ કે ઋગ્વેદનું અંગ્રેજીમાં અનુવાદ કરનાર કોણ છે? મેક્સ મુલર. તો સીધી બાબત ઋગ્વેદિક કાળનો સમયગાળો કયો છે? પૂર્વે 1500 થી પૂર્વે 1000. ઉત્તર વૈદિક કાળનો સમયગાળો પૂર્વે 1000 થી પૂર્વે 600. લોખંડની શોધ ક્યારે થઈ? ઉત્તર વૈદિક કાળ. તમને પ્રશ્ન પૂછાય આર્યો ઉત્તર ધ્રુવ આર્કટિક પ્રદેશના છે, આવું કોણે કહ્યું છે? લોકમાન્ય તિલક. આર્યો તિબેટના છે, આવું કોણે કહ્યું છે? દયાનંદ સરસ્વતી. આર્યો ઈરાનના રસ્તેથી ભારત આવ્યા, આવું કયા પુસ્તકમાં લખેલું? જૈન દવેસ્તા કયા દેશનું ધાર્મિક પુસ્તક? પારસી ધર્મનું અને ઈરાનનું ધાર્મિક પુસ્તક છે. પણ કોની વાતને માન્ય રાખવામાં આવી છે? મેક્સ મુલર. યાદ રહેશે ભાઈ, મેક્સ મુલર ક્યાંનો છે? જર્મનીનો. અને જર્મન ઇતિહાસકાર મેક્સ મુલરના મત મુજબ આર્યો ક્યાંના વતની છે? હા જો સાહેબ, મોરેશિયસ વાળો છે, બરાબર, ઇજિપ્ત થી આવ્યા છે, બરાબર. આ બધા અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ મત આપેલા છે, પણ સર્વમાન્ય સિદ્ધાંત તો કોનો માન્ય રાખવામાં આવ્યો છે? મેક્સ મુલર. મેક્સ મુલર જે છે એનો જે સિદ્ધાંત જે છે એ ઈરાન એટલે કે મધ્ય એશિયાથી એ લોકો આવેલા છે, એને આજ દિન સુધી માન્ય રાખવામાં આવેલી છે વાતને, બરાબર. બાકી મોરેશિયસ થી આવેલા છે, કોઈ કહે છે ઇજિપ્ત થી આવેલા છે, કોઈ કહે છે હિન્દુકુશ પર્વતમાળામાંથી આવેલા છે. આવું બધું અલગ અલગ મતાંતરો છે, બરાબર ને? હા, એ બી વાત છે. જો અહીંયા જો આર્યો જે છે એ મોરેશિયસના છે અને ઈરાનના રસ્તે થઈને ભારતની અંદર આવ્યા છે, બરાબર. આવો એક મત છે. ગોલ્ડન ચાઇલ્ડ કરીને છે, ગોલ્ડન ચાઇલ્ડે આવું કહેલું છે કે મોરેશિયસના છે અને ઈરાનના રસ્તેથી ભારત આવ્યા છે, બરાબર. એટલે સાહેબ ઘણા બધા ઇતિહાસકારો છે, બરાબર, એ માને છે. પણ પ્રોપર ક્યાંના છે આર્યો એવું કહે છે, બરાબર. કોઈ કહે છે કે ચીનથી આવ્યા છે, ચીનથી. યાદ રાખજો ખાસ કે ચીનથી આવ્યા છે અને મધ્ય એશિયામાં રોકાયા છે, પછી ત્યાંથી અહીંયા આગળ ભારતની અંદર આવ્યા છે એવું કહે છે, કોઈ કહે છે, બરાબર. એટલે આવા અલગ અલગ મતાંતર, પણ માન્ય આપણે એક જ વાતને રાખવાની છે. જર્મન ઇતિહાસકાર મેક્સ મુલર, અને મેક્સ મુલરના મત મુજબ ક્યાંના વતની છે? તો મધ્ય એશિયાના વતની છે. ક્લિયર? યાદ રહેશે ભાઈ બધાને. સાહેબની વાત 100% સાચી છે. અલગ અલગ એટલે લગભગ 50 વિદ્વાનો એવા છે ને સાહેબ. બસ ઈરાન, બસ એ બધું આવી જાય. હા, બસ એ આખો વિસ્તાર આવી જાય. હા, માતૃસત્તાત્મક હતી. આપણે ભાઈ હડપ્પા સભ્યતા જો અહીંયા આગળ હડપ્પા સભ્યતા જે છે ત્યાં આગળ આપણે માતૃદેવીની સૌથી વધારે મૂર્તિ મળી આવી છે, એટલે માતૃસત્તાત્મક. પણ કદાચ એવું પ્રશ્ન પૂછી નાખે કે વૈદિક સભ્યતાનો સમાજ કેવો છે? તો પિતૃસત્તાત્મક. કયો હતો? પિતૃસત્તાત્મક. ઋગ્વેદિક કાળ પિતૃસત્તાત્મક. ભાઈ યાદ રાખી લેજો ખાસ, હડપ્પા સભ્યતામાં માતૃસત્તાત્મક અને અહીંયા કુટુંબ વ્યવસ્થા કેવી છે? પિતૃસત્તાત્મક. આ યાદ રાખજો ખાસ. ભાઈ આનું સાહિત્ય તમારે સ્મૃતિ ગ્રંથો કોને કહેવાય? હજુ આપણે બધું ડીપમાં ભણીશું, બરાબર. પણ આ અગત્યની કુટુંબ વ્યવસ્થા અગત્યની છે. માની લો કે તમને પ્રશ્ન પૂછાય સૌથી નાનામાં નાનું એકમ કયું હતું? વૈદિક સભ્યતાનું સૌથી નાનામાં નાનું એકમ કયું હતું? ભાઈ? ગ્રામથી એને છે હતું. કુળ. શું હતું? કુળનો વડો કુળપતિ, એના પછી ગામનો ગ્રામીણી, અને ગ્રામીણીને મદદ કરવા માટે ગ્રામ સભા, એના ઉપર શું હતું ભાઈ? વીસનો તાલુકો એટલે 20નો વડો 20પતિ, એના પર જિલ્લો, બરાબર. એટલે આવી બધી વસ્તુ તમારે આપણે ભણીશું આગળ. ચલો આપણે જોઈએ છે કે આર્યો વિશે મતાંતર છે. ક્યાંથી આવ્યા છે? હા, તે, ના. ચલો આર્યો ભારતમાં આવ્યા અને ભારતમાં આવીને કયા પ્રદેશમાં સૌથી પહેલા વસ્યા? સપ્ત સિંધુ. કયા પ્રદેશમાં વસ્યા? ઋગ્વેદિક કાળની અંદર. ભાઈ ઋગ્વેદિક કાળની અંદર આર્યો સૌથી પહેલા સપ્ત સિંધુ પ્રદેશમાં વસ્યા. ભાઈ એના પછી એ લોકો છે ને ઉત્તર વૈદિક કાળમાં તો 4 દિશામાં જતા રહ્યા, અલગ અલગ. જો અહીંયા ભાઈ અહીંયા સપ્ત સિંધુ પ્રદેશ. કયો પ્રદેશ ભાઈ? સપ્ત સિંધુ પ્રદેશની અંદર આર્યો વસ્યા. સપ્ત સિંધુ, 7 નદીઓનો સંગમ. બોલો કઈ 7 નદીઓ? લખો 7 નદીઓના નામ. સપ્ત સિંધુમાં 7 નદી લખો. પહેલી જેલમ, ચિનાબ, રાવી. જેલમ, ચિનાબ, રાવી, બિયાસ. જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ, સરસ્વતી. કેટલી થઈ? 7મી ગઈ. 7મી બોલો. સિંધુ. કઈ છે ભાઈ? સિંધુ. 7મી ગઈ સિંધુ. યાદ રહેશે ને ભાઈ? હવે જો અહીંયા ધ્યાન આપો બધા, અહીંયા ધ્યાન આપો. ચલો રાવી નદીનું પ્રાચીન નામ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. રાવી નદીનું પ્રાચીન નામ? પર્યુષણી.
પર્યુષણી. પર્યુષણી. પર્યુષણી. રાવી નદીનું પ્રાચીન નામ પૂછાય તો પર્યુષણી. રાવી નદીનું પ્રાચીન નામ કયું છે? પર્યુષણી. ચલો, ઝેલમ નદીનું પ્રાચીન નામ વિતસ્તા. શું કહેવાય તેને? વિતસ્તા. વિતસ્તા. ચલો, તેના પછી લખો રાવીનું પર્યુષણી, ઝેલમનું વિતસ્તા. તેના પછી બિયાસ. બિયાસનું પ્રાચીન નામ વિપાશા. કયું નામ છે? વિપાશા. બિયાસનું વિપાશા. વિપાશા. આપણે કોઈ નહીં નામ વિપાશા? હા, ચલો ત્યાં પૂછવું પડે. હા, પછી લખો ભાઈ સતલુજ. સતલુજનું સતુદ્રી. સતલુજનું સતુદ્રી. સતુદ્રી કહેવાય ભાઈ. પ્રાચીન નામ ઋગ્વેદમાં આ બધા નામો છે ભાઈ. ઝેલમનું વિતસ્તા, ચિનાબનું. ચિનાબનું ભાઈ શું છે ભાઈ? ચિનાબનું પ્રાચીન નામ ચિનાબ. પાછળ બેનો બોલો ચિનાબનું પ્રાચીન નામ. કોઈને ખબર છે ચિનાબનું પ્રાચીન નામ? અસ્કિની. શું કહેવાય એને? અસ્કિની. અસ્કિની કહેવાય. સતલુજને સતુદ્રી, બિયાસને વિપાશા, ઝેલમને વિતાસ્તા, રાવીને પર્યુષણી અને ચિનાબને શું કહેવાય? અસ્કિની તરીકે ઓળખવામાં આવે છે. તો આવી બધી બાબતો તમારે યાદ રાખવાની. અસ્કિની, ચિનાબને. સાહેબ, આપણે કેટલા સુધી ચલાવવાનું છે ક્લાસ? એકવાર પૂછી લેજો ને તો આપણે એક નવો ટોપિક જે બંધારણની અંદર મૂળભૂત ફરજો થોડું ચલાવી દઈએ.